भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां व्यवसायात्मका बुद्धि समादो न विधीयते व्यवसायात्मिका बुद्धि समादो न विधीयते व्यवसायात्मिका बुद्धि समादो न विधीयते भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां व्यवसायात्मका बुद्धि समादो न विधीयते भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां व्यवसायात्मिका बुद्धि समादो न विधीयते भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां व्यवसायात्मिका बुद्धि समादो न विधीयते भोगेश्वर्य प्रसक्तानां तयापयत चेतसां व्यवसायात्मिका बुद्धि समादो न विधीयते। पानु उल्टी नाखो, पानु फेरवी जो भाई बधाय। त्रिगुण्या विषया वेदा त्रिगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन त्रिगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन त्रिगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् निर्योगक्षेमयात्मवान्
મહાત્મવાન હવે 44 નો પાછો પાનું ફેરવો, બે હારે બોલવાના. 44 45 ભોગેશ્વર્યા પ્રસક્તાનાં તયા પયત ચેતસાં વ્યવસાયાત્મકા બોધે સમાધો ના વિધીયતે ત્રિગુણ્યા વિષયા વેદા નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન નિદ્રો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમાત્મવાન નિર્યોગક્ષેમાત્મવાન હરિયો દેવસુતાં દેવાં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ભોગેશ્વર્યા પ્રસક્તાનાં તયા પયત ચેતસાં વ્યવસાયાત્મિકા બોધિ સમાધો ના વિધીયતે. તયા એટલે તે લોભામણી વાણી દ્વારા, અપહ્ય એટલે જેમનું ચિત્ત, ચેતસામ એટલે હરાયેલું છે, અર્થાત ભોગો તરફ ખેંચાઈ ગયું છે. અને જે ભોગેશ્વર્ય ભોગ અને પ્રસક્તાનામ ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, ભોગની અંદર જ માણસ સતત આસક્ત છે, એવા માણસોની સમાધો એટલે પરમાત્મામાં, વ્યવસાયાત્મિક એટલે નિશ્ચયાત્મકતા, બુદ્ધિ એટલે બુદ્ધિ, ન એટલે નથી, અને વિધિ એટલે હોતી નથી. એમ અહીંયા ગઈકાલે આપણે આ શ્લોકનો અભ્યાસ કરતા હતા, બરોબર. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તે લોભામણી દ્વારા એટલે કે લોભામણી વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, અર્થાત ભોગો તરફ ખેંચાઈ ગયું છે, અને જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં વિષયાત્મક બુદ્ધિ હોતી નથી. એનું વર્ણન આપણે ચાલે છે. એટલે ગઈકાલે આપણે આ શ્લોક ઉપર વિચાર કરતા હતા. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 103મો દિવસ છે. હવે આ શ્લોકની અંદર ભગવાન આગળ કહે છે, તયા પહ્યત ચેતસામ. પૂર્વ લોકમાં જે પુષ્પિત વાણીનું વર્ણન કરવામાં આવ્યું છે, તે વાણી વડે ધર્મનું ચિત્ત એટલે કે જેમનું ચિત્ત હરાઈ ગયું છે, અર્થાત સ્વર્ગમાં પણ મોટું સુખ છે, દિવ્ય નંદનવન છે, અપ્સરાઓ છે, અમૃત છે, એવી વાણીથી જેમનું ચિત્ત તે ભોગો તરફ ખેંચાઈ ગયું છે, એને અપહ્યતામ કહેવામાં આવે છે. એવું આ વર્ણન કરવામાં આવ્યું છે. બીજી વાત છે, ભોગેશ્વર્યા પ્રસક્તાનામ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો, શરીરનો આરામ, માન અને નામની મોટાઈ, આમના દ્વારા સુખ લેવાનું નામ ભોગ છે. ભોગેશ્વર્યા 2 શબ્દ અહીં વાપરેલા. ભોગ કોને કહેવાય? તો કે 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 વિષયો છે, એને જો સારી રીતના ભોગ મળે
તો આપણે એને સુખ કહી શકીએ કે આજ મને બહુ સારું સુખ છે, ખાવાનું સારું મળ્યું, જોવાનું સારું મળ્યું, સાંભળવાનું, આ બધું જો હોય તો એનાથી સુખ છે. બીજું શરીરનો આરામ. સુખ કેટલું? તો કે શરીર નિરોગી હોય અને નિયમિત રીતે ખાવા પીવાનું આરામનું જો માણસને રોજ નિયમિત થતું તે એક સુખ છે. માન અને નામની મોટાઈ આમના દ્વારા સુખ સેવાનું નામ ભોગ છે. ભોગોને માટે પદાર્થ, રૂપિયા, પૈસા, મકાન વગેરેનો જે સંગ્રહ કરવામાં આવે છે એનું નામ છે ઐશ્વર્ય. ભોગેશ્વર્ય. ભગવાને અર્જુનને 2 શબ્દ વાપરીને સંબોધન કરેલું છે કે હે પાર્થ, અહીંયા ભોગ અને ઐશ્વર્ય. ભોગ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આની અંદર જેને સુખ મળે છે તેને ભોગ કહેવામાં આવે છે. ઐશ્વર્ય એટલે મને ભૌતિક પદાર્થો, ગાડી છે, મકાન છે, સારા એવા આવી રીતે ખેતીવાડી છે, એને ઐશ્વર્ય કહેવામાં આવે છે. આમાં જેની આસક્તિ છે, આમાં જેની પ્રીતિનું ખેંચાણ છે, અર્થાત જેઓની મહત્તત્વ બુદ્ધિ છે તેમને ભોગેશ્વર્યા પ્રસક્તા નામ કહેવામાં. સતત ભોગની જ અંદર જે માણસ ડૂબેલો છે એને ભોગેશ્વર્યા પ્રસક્તા નામ. આમ ભગવાને અર્જુનને આ શબ્દ વાપર્યો છે. ભોગની અંદર ડૂબેલો માણસ ભોગની અંદર કેવો આસક્ત થાય છે એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા અને એનું દ્રષ્ટાંત અહીંયા તુલસીદાસના ચરિત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રત્નાવલી સુંદર પત્ની હતી, જ્ઞાની પત્ની હતી અને ઘણા બધા ગુણો એની પાસે હતા. એણે પોતાના પતિનું અધપતન જોઈ શકી નહીં કે મારો પતિ આટલો શ્રેષ્ઠ છે, મારો પતિ આટલો જ્ઞાની છે, મારો પતિ આટલો વિદ્વાન છે, મારા પતિએ વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કરેલો છે, બરોબર પંડિત છે, દુનિયામાં એની એ વખતના સમાજમાં સુંદર મજાની એની કીર્તિ છે, પણ એ ભોગની અંદર એટલો આસક્ત થયો છે એને મારે બહાર કાઢવો જોઈએ. એમ પતિવ્રતા સ્ત્રી કોઈ હોય અને પતિનું અધપતન થતું હોય તો પત્ની અધપતન થવા દેતી, એને વાળવાનો પ્રયત્ન કરે, પછી વળે કે ન વળે એ ભગવાન ઉપર છોડી દેવાનું. પણ મારો પતિ ફક્ત ભોગની અંદર અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં જ જેનું મન 24 કલાક રાત દિવસ જે લાગેલું છે ને એને મારે બહાર કાઢીને ભગવાન તરફ વાળવો. એટલે અહીંયા સુંદર મજાનું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા પોતાના પ્રવચનમાં કહે છે કે રત્નાવલીએ તુલસીદાસના જીવનને વળાંક આવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એને ભોગમાંથી પ્રભુ તરફ લઈ જવા માટે, ભોગથી ઈશ્વર તરફ લઈ જવા માટે અહીંયા રત્નાવલીએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે. એ આપણે ગઈકાલે જોતા હતા. આ શ્લોકની અંદર 3 અધ્યાયના 44મા શ્લોકમાં ભોગેશ્વર્ય પ્રહસ્તાનામ આમ ભગવાને અર્જુનને કીધું છે. તેથી આપણે ભોગ પણ જો સમજીને કરવામાં આવે અથવા ભોગની જગ્યાએ ભગવાનને જો બેસાડવામાં આવે તો માનવી જીવન કેટલું પવિત્ર દિવ્ય થઈ જશે એ આપણે આ સંતોના ચરિત્ર દ્વારા આપણે સમજાવવામાં આવે છે. સારા સંઘની અંદર જો એને જોડી દેવામાં આવે ને તો ભલેની ભોગમાં ડૂબેલો હોય તો એ પ્રભુ તરફ વળી જાય છે. એવું સંત તુલસીદાસના ચરિત્ર દ્વારા આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે ભોગેશ્વર્યા પ્રસક્તાના આ શબ્દને આપણે ખાસ સમજી લેવો જોઈએ. એમ કે તેમાં ભોગેશ્વર્યા પ્રસક્તાના તે લોભામણી વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે અર્થાત ભોગો તરફ ખેંચાઈ ગયું છે અને જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મક બુદ્ધિ હોતી એને ભગવાન જોઈતો, જે ભોગ અને ઐશ્વર્યની અંદર જ જે માનતો હોય છે એને ભગવાન જોતો નથી. તુલસીદાસ વિદ્વાન હતા, જ્ઞાની હતા, પંડિત હતા, બુદ્ધિની ટોચ ઉપર ગયેલા માણસ હતા, પણ એને ભગવાન જોતો નહોતો. એને શું જોતું હતું? ભોગ. અને પત્ની રત્નાવલીની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા. આપણે ગઈકાલે જોતા હતા કે દોરડા અને આવી રીતના ત્રાપાના અંદર એ કાંઈ ફેરફાર જોઈ શકા કે હું કોના ઉપર બેસીને ગંગા પાર કરું છું, કયું દોરડું ઝાલીને શું કહેવાય અહીંયા રત્નાવલી પાસે જાઉં, એનો ભેદ એને સમજાણો. ભોગની અંદર જે માણસ ડૂબી જાય છે
એને કાર્ય કરવાનું ભાન રહેતું નથી. સર્પને દોરડી સમજવી એ કેટલું અઘરું છે, પણ એ કે આ તો દોરડી મારી પત્નીએ મારા માટે ટાંગી છે એટલે સડીને ઉપર વી ગયા. રત્નાવલી કીધું કેવી રીતે આવ્યો? તો કે આ ત્રાપામાં આવ્યો. ત્રાપો નહોતું પણ એ મળદું હતું. કહેવાનો અર્થ કે માણસ જ્યારે કામની અંદર ભોગની અંદર એટલો આંધળો બની જાય છે કે કઈ વસ્તુ ઉપર કેવી રીતનું એને ખબર હોતી નથી. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. પણ રત્નાવલીએ ખૂબ જ સરસ બૌદ્ધિક રીતે એને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રભુ તરફ વળ્યા પણ છે. છેલ્લી બૌદ્ધિક ચર્ચા જ્યારે થઈ અને જ્યારે રત્નાવલી કહે છે કે તમે પ્રારબ્ધ વસાત જો જીવવાની વાત જો કરતા હોય બરાબર, તો હવે તમારે કોઈનો આધાર જ લઈને જો જીવવાનું હોય ને તો હવે તમે ભોગની જગ્યાએ ભગવાનનો આધાર લ્યો, ઈશ્વરનો આધાર લ્યો. અને એની બુદ્ધિમાં એ વાત ઉતરી ગઈ એટલે અહીંયા ઘર છોડી ગૃહ ત્યાગ કરી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર કુટિયા બાંધી અને ભક્તિ કરવાની શરૂઆત કરી દીધી. ગમે તેટલો કામી હોય, ગમે તેટલો ભોગી હોય, ગમે તેટલો અહીંયા ભોગની અંદર આસક્ત થયેલો માણસ હોય, પણ એ બદલી શકે છે એવું આપણે આ સંતોના ચરિત્ર દ્વારા સમજવામાં આવે છે. નહીતર એટલો બધો ભોગ આપણે તો એટલા બધા છીએ. આપણે તો આપણી પત્ની વહી ગઈ તો હા હવે હમણાં ન આવે તો સારું, આપણે વાહ જાય કોઈ દી આપણે જાતા નથી. હવે આ તુલસીદાસે ઘરનું તાળું ખોલ્યું નહીં એમ બરોબર ને, તો પાડોમાં પૂછ્યું ક્યાં, તો કે ઈ તો તમારા પિયરમાં ગઈ છે. હવે તાળું ખોલ્યું નહીં, મુસળધાર વરસાદ હતો, વિચાર તો કરો. હવે એ સ્ત્રી પાસે એ પુરુષ કેટલો ગાંડો થયો છે ભોગની અંદર, આવા શરીરની અંદર કેટલો ગાંડો. એવા તો આપણે નથી ને, એના કરતાં તો હારા સહી ને, પણ છતાંય આપણે 13 દિવસ પછી કોઈ યાદ કરવાનો, લાડવા ખાઈ લીધા કે બહુ સારું, પછી કોઈ યાદ કરવાનો નથી. આપણું જીવન આવું, અને ભલે આ ભોગમાં હોય પણ એ પરિવર્તન થઈ ગયું અને જીવનને સુંદર બનાવવાનો તુલસીદાસે પ્રયત્ન કર્યો અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવી રીતના ગયા છે. સુંદર મજાની ઝૂંપડી બાંધી છે અને પ્રભુની અંદર આસક્ત, પ્રભુની અંદર મન પોરવી અને ભક્તિની શરૂઆત કુટિયામાં બેસીને કરી દીધી છે. એ આપણે ગઈકાલે જોતા હતા. એટલે ભોગેશ્વર્યા પ્રસક્તાનામ આ શ્લોક ઉપર ભગવાને બહુ સરસ રીતે કીધું છે. તો આપણી આ 3 શ્લોક એટલા અઘરા છે, ઘેરે જઈને વાંચજો ને એ પંડિતને પણ હફાવી દે એવા 3 શ્લોક છે. એટલું આનું ઊંડાણથી ભગવાને તત્વજ્ઞાનની વાતો અર્જુનને કહી છે. તો આપણા જેવા સામાન્ય માણસો ક્યાંથી સમજી શકે આ શ્લોકને? તેથી આ શ્લોકને આપણે હળવો કરી અને આ ચરિત્ર દ્વારા ભોગની અંદર ડૂબેલો માણસ કેવી રીતનો હોય છે એ સમજવા માટે આપણે તુલસીદાસ ચરિત્રનો આધાર લીધો છે કે તુલસીદાસ આવા હતા પણ બદલી શકે છે એમ અહીંયા કહેવાનું છે. તુલસીદાસ રત્નાવલીના સંવાદ પછી નિશ્ચયાત્મક બુદ્ધિ જે શ્રેષ્ઠ બુદ્ધિ છે આના ઉપર ચર્ચાને અંતે આવી ગયા. હું વ્યવસાયાત્મિકનો બીજો અર્થ થાય છે અહીંયા, વ્યવસાયાત્મકનો બીજો અર્થ નિશ્ચયાત્મક બુદ્ધિ. એને નક્કી જ કરી લીધું કે ભોગ ભોગવવાથી ખલાસ થશે ને હું ખલાસ થઈ જવાનો છું. આ જગતની અંદર બધું ખલાસ થવાવાળું છે, તો ખલાસ થવાવાળી વસ્તુ ઉપર શા માટે આસક્ત થવાનું? તેથી જે ખલાસ ન થવાવાળી જે શક્તિ છે ને એની અંદર હું આસક્ત થઈ જાઉં. એટલે એને જીવન પરિવર્તન કરી લીધું. અહીંયા અવ્યવસાયાત્મક બુદ્ધિ જે હતી અહીંયા કોની? તુલસીદાસી. એમાંથી અહીંયા રત્નાવલીના પ્રયત્નથી અહીંયા વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ ઉપર તુલસીદાસ આવી ગયા અને તુલસીદાસે નક્કી જ કરી લીધું. અત્યાર સુધી તો ગમે તેવું જીવન જીવતા હતા, વાહ વાહ થાય, મને ઐશ્વર્ય મળે, મને ભોગ મળે, મને આવી રીતનું બધું મળે ને એના માટેનું એનું જીવન હતું. પણ હવે એને નિશ્ચયાત્મક નક્કી જ કરી લીધું છે કે હવે મારે આ જ પ્રમાણે ઈશ્વર જ્યાં સુધી મને ન મળે ને ત્યાં સુધી મારી ભક્તિ હું ચાલુ રાખવાનો. આમ કરી અને ગૃહ ત્યાગ કરી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવ્યા. નાની એવી કુટિયા બાંધી, સુંદર મજાની ઝૂંપડી અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં બાકીના દિવસો વિતાવવા લાગ્યા. તુલસીદાસ રત્નાવલીના સંવાદ પછી નિશ્ચયાત્મક બુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિ છે આના ઉપર ચર્ચા કરતા અંતે એને સમજાઈ ગયું. તેથી ભર્તુહરીએ પણ ભોગાધીન જીવનની નિંદા કરી છે. ગીતાએ જેમ ભોગની નિંદા કરી છે
એમ ભર્તુહરી થઈ ગયા, બહુ મોટા રાજા. આટલું મોટું રાજપાટ હોવા છતાં ઘડીના છઠ્ઠા ભાગમાં બધું છોડી અને આવી રીતના નિવૃત્ત થઈને પ્રભુ ભક્તિ કરવા એવા ભર્તુહરીએ પણ ઘણા બધા નીતિ શતક ઘણા છે, એની અંદર ઘણા બધા શ્લોકોની અંદર ઘણી બધી વાતો લખી છે. એની અંદર એક શ્લોકમાં લખ્યું છે, ભર્તુહરી લખે છે, ભોગા ન ભૂગતા વયમેવ ભૂગતા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જૂર્ણા. માણસની અહીં કહે છે ને કે તૃષ્ણા ન જીર્ણા, તૃષ્ણા માણસની જીર્ણા થતા નથી, પણ માણસ જીર્ણ થઈ જાય. બાળક થાય, યુવાન થાય ને પછી વૃદ્ધ થાય, ને વૃદ્ધ થાય એટલે જીર્ણ થયો અને પછી ભગવાનની પાસે ચાલ્યો જાય છે. એવી રીતે ભોગા ન ભોગતા, માણસ ભોગ ભોગવી શકતો નથી, પણ ભોગ જ માણસને ભોગવીને ખલાસ કરી નાખે છે. દારૂડિયો દારૂ પીતો નથી, પણ દારૂ જ દારૂડિયાને ખલાસ કરી નાખે છે. એટલે જગતની અંદર ભોગો તો રહેવાના ને રહેવાના. આપણે નહોતા, જન્મમાં નહોતા એ પહેલાં ભોગો હતા કે નહીં? આપણે જન્મમાં ત્યારે ભોગો છે, અને વયા જાવું ને તોય ભોગો તો રહેવાના ને રહેવાના. એટલે ભોગો તો રહેવાના, પણ ભોગને કેટલું મહત્વ આપવું એ અહીં શાસ્ત્ર આપને સમજાય. તુલસીદાસે સંપૂર્ણ મહત્વ અત્યારે પ્રભુ ભક્તિની અંદર લગાડી દીધું છે. એટલે કે ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, એટલે માણસ ભોગ ભોગતો નથી, પણ આવી રીતનું કરે છે. આ ચર્ચાને અંતે તુલસીદાસના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. સર્વસામાન્ય એવી સમજણ છે કે રત્નાવલીએ મેણા ટોણા માર્યા, તેથી તુલસીદાસ આવેશમાં આવીને ગૃહ ત્યાગ કર્યો અને ભક્તિ તરફ વળ્યા. ખરેખર આવું નથી. એમ રત્નાવલીનો આગળ ગઈકાલે આપણે કેટલો સંવાદ કર્યો, કેટલી એને દલીલો કરી, અને દલીલો અને સંવાદના અંતે જ તુલસીદાસ આવી રીતના વળ્યા. જે બુદ્ધિમાન છે, જે જ્ઞાની છે, જે વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રનો જેણે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, સમાજમાં જેનું નામ અને જેનું કીર્તિ છે, એવો માણસ કોઈ મેણા ટોણા મારવાથી બદલતો નથી, પણ બુદ્ધિથી બદલો છે. અને બુદ્ધિથી જે માણસ જે બદલે ને બુદ્ધિથી, એની સાચી ભક્તિ એને એ કહેવામાં આવે છે. આપણને કાંઈ અગવડ પડે અને પછી આપણે પ્રભુ તરફ વળીએ તો એને ઓરિજિનલ ભક્તિ કહેવામાં આવતી. ખરી ભક્તિ કઈ છે? બુદ્ધિપૂર્વક ઉપાડવાનું, કે જે ભગવાન 24 કલાક મને સંભાળે છે, ખાધેલું પચાવે છે, ઉઠ્યા પછી મને સ્મૃતિ આપે છે, અને આવી રીતના રાત્રે સૂતા પછી મને શાંતિનું દાન કરે છે. એટલે રોજ મને ભગવાન સ્મૃતિ, શક્તિ અને શાંતિનું દાન કરવા માટે રોજ ભગવાન મારી પથારી પાસે આવીને બેઠા છે. તો એવા ભગવાનને બુદ્ધિપૂર્વક માણસે રોજ નમસ્કાર કરી લેવા જોઈએ. એટલે બુદ્ધિથી સ્વીકારેલી જે વાત હોય છે એને ખરા અર્થમાં ભક્તિ કહેવામાં આવે છે. તેથી મેણા ટોણા મારે અને તુલસીદાસ બદલે એવા એ વિદ્વાન કે પંડિત હતા, બહુ મોટા પંડિત હતા. એટલે કાંઈ મેણા ટોણ, પણ એને રત્નાવલીની વાત બહુ સાચી લાગી કે હું તમારી સામે બે વાત મૂકું છું, એક બાજુ ભોગ છે અને બીજું બાજુ ભગવાન છે. આધાર જો તમારે લેવાનો હોય તો બોલો, તમે કોનો આધાર લેશો? એક બાજુ ભોગ છે એનો આધાર લઈને જીવન પૂરું કરવું છે, અને એક બાજુ ભગવાન છે, ઈશ્વર છે, એ ઈશ્વરનો આધાર લઈને તમારે જિંદગી પૂરી કરવી છે. નક્કી તમારે કરવાનું છે. આમ છેલ્લા શબ્દોની અંદર જ્યારે રત્નાવલી આવી રીતનું કહે છે, ત્યારે તુલસીદાસની બુદ્ધિ એકદમ આવી રીતની નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ ગઈ. કેવી? આ ગીતામાં પણ નિશ્ચયાત્મક બુદ્ધિનું વર્ણન ભગવાને કર્યું છે કે હવે મારે આ જ કરવાનું છે. એને નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. અને પછી પ્રભુ તરફ વળ્યા, ગૃહ ત્યાગ કર્યો અને ગંગા નદીના કિનારે સુંદર મજાની કુટિયા બાંધીને રહેવા લાગ્યા. પરંતુ હકીકત તેમ નથી. તુલસીદાસે બૌદ્ધિક ચર્ચા કરી, તેના ઉપર એણે વિચાર કર્યો. તેમને લાગ્યું કે માનવી માત્ર આધીન થઈને જીવવાનું હોય તો ભોગોની આધીનતા સ્વીકારી, જે નાશવંત છે એની આધીનતા સ્વીકારી, કે જેનો અંત નથી અને જે કોઈ દી નાશ પામતો નથી, એવા ઈશ્વરની મારે આધીનતા સ્વીકારી. કોની સ્વીકારવાની? અહીંયા રત્નાવલીએ તો બે ઓપ્શન સામે મૂકી દીધા, પણ અહીંયા તુલસીદાસ વિચાર કરે છે કે જે નાશવંત છે એના તરફ મારે વળવાનું, કે જે કોઈ દિવસ જેનો નાશ થતો નથી એવા જે ભગવાન છે
એના તરફ વળવાનું, એટલે બૌદ્ધિક દ્રષ્ટિથી એમનો આખો વળાંક આવ્યો છે. તેના કરતાં રત્નાવલીએ જે સમજાવ્યું છે તે ભગવાન આધીન જીવ શ્રેષ્ઠ છે, જે હંમેશા કાયમ વધતું જાય છે. તેથી શ્રેષ્ઠને આધીન શા માટે ન થવું એવું તુલસીદાસે નક્કી કરી. જે શ્રેષ્ઠ છે, જે ભગવાન છે, જે ઈશ્વર છે, જે આવી રીતના આખી પૃથ્વીને જે ચલાવનાર છે, સંભાળનાર છે અને જરૂર પડે તો એ પ્રલય કરનાર છે, એવા ભગવાનના ચરણમાં મારે જવું જોઈએ. એવું અત્યારે તુલસીદાસે નિશ્ચય કરી લીધો. એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ જ્યારે માણસની થાય છે ત્યારે જ માણસ પ્રભુ તરફ વળે છે. બાકી ગમે ત્યાં આડેધડ રહેવાનું, આડેધડ ખાવાનું, ગમે તેવું જોવાનું, ગમે તેવું બોલવાનું, એને અનિશ્ચયાત્મક બુદ્ધિની વાત કરે. ભગવાન અહીંયા 42, 43 અને 44 બીજા અધ્યાયના 3 શ્લોકની અંદર 2 વાતો આપને સમજાવે છે. એક નિશ્ચયાત્મક બુદ્ધિ અને અનિશ્ચયાત્મક બુદ્ધિ. આ 2 બુદ્ધિની વાતો અહીંયા સમજવાથી તુલસીદાસે નક્કી કરી નાખ્યું કે હવે મારે પ્રભુ તરફ જ વળવાનું છે. તુલસીદાસ બૌદ્ધિક વિચારણા બાદ તેમના જીવનની વિચારધારા બદલાઈ ગઈ અને પછી ગૃહ ત્યાગ કરીને ગયા છે. આ વળાંક આપવામાં રત્નાવલીએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે, તેમાં શંકા નહીં. પણ રત્નાવલીએ મેણા ટોણા મારીને તુલસીદાસનું જીવન બદલાવ્યું એમ કહેવું બરાબર નથી. ઘણીવાર ઘણા લોકો સમાજની અંદર તુલસીદાસના ઓરિજિનલ ચરિત્રને સમજી શકતા નથી. ઘણા કહે છે કે રત્નાવલીએ મેણા ટોણા માર્યા અને એ તુલસીદાસ બદલી ગયા. ખરેખર ઓરિજિનલ ચરિત્ર એવું નથી. કોઈ દિવસ આવો વિદ્વાન, જ્ઞાની, ન્યાયશાસ્ત્રી, વ્યાકરણ શાસ્ત્રી જે પંડિત હોય ને એ કોઈ દી કાંઈ આવા મેળા ટોળાથી બદલે. અરે એ તો એની પાસે પ્રભાવી બુદ્ધિ હોય છે અને પ્રભાવી બુદ્ધિથી પ્રભાવી એની સાથે સંવાદ વિવાદ કરે છે. અને એ જ્યારે બુદ્ધિમાં ઉતરે ત્યારે જ આવો તેજસ્વી પતિ બદલે છે, બાકી બદલતો નથી. પણ ઘણા લોકો ઘણી રીતે સમાજમાં આ તુલસીદાસના ચરિત્રને બીજી રીતે વર્ણવાનો પ્રયત્ન કરતા હોય છે. ઘણા લોકો કહે ને કે ભાઈ રત્નાવલીએ અગાસી ઉપર એને મેણા ટોણા માર્યા, બરોબર ને, લાજ ન આવત દોરે આયે વો સાથ, ધિક ધિક ऐसे प्रेम को कहाँ कहूँ मैं नाथ, अस्थि शर्म मम मय देह, तामे जैसी प्रीति राम प्रत्ये प्रीति, तो भव ભય તમારો કલ્યાણ થઈ જવાનું. આવા મેણાથી કોઈ પતિ સુધરતો નથી. અરે સામાન્ય હોય તો પત્ની કઈ ઠાકે કે હવે તમે સારા કામની અંદર લાગો, તમે સાંભળવા માટે જાઓ, તમે હું આમ જનાવરની જેમ ચારે બાજુ રેખડી રાખો છો, તો પણ આપણે માનતા નથી. તો આ તો ટોચની જેની પાસે બુદ્ધિ હતી, ટોચનું જ્ઞાન હતું, ટોચની વિદ્યા હતી, બરોબર. તો આવો માણસ કાંઈ મેણાટોણાથી બદલે? એટલે એ મેણાટોણાથી નહીં, પણ રત્નાવલીએ સુંદર એની સાથે સંવાદ કર્યો છે અને એની સાથે 2 વાતો મૂકી દીધી છે. અને એના દ્વારા અહીંયા તુલસીદાસે નિશ્ચય કરી લીધો છે કે હવે મારે ઈશ્વર પરાધીન જ મારું જીવન હોવું જોઈએ, એમ કરીને કરવા લાગ્યા. એટલે તેથી ભોગેશ્વર્યા પ્રસક્તાનામ. આમ ભગવાન બહુ સરસ રીતે આ શ્લોકની અર્જુનને પણ આવી રીતનું સમજાવવાનો પ્રયત્ન કરે છે. તુલસીદાસે ગૃહત્યાગ કર્યો અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવી પર્ણકુટીમાં રહેવા લાગ્યા અને તપસ્વીનું જીવન જીવવા, અત્યાર સુધી ભોગનું જીવન જીવવા. હવે કેવું, તપસ્વીનું જે રીતનું જીવન હોય ને એ રીતે જીવન જીવવા લાગ્યા. રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન, સંધ્યા, ધ્યાન, ધારણા ઇત્યાદિ, ગીતા, ભાગવત આદિ ગ્રંથોનું વાંચન આમ કરી અને પર્ણકુટીની અંદર પોતાનું આખું જે ભોગ તરફ વળેલું જે જીવન હતું એને હવે ભક્તિ તરફ વળાંક આપી અને સુંદર મજાનું પોતે આવી રીતનું જીવન જીવવા લાગ્યા. ગંગા નદીના પવિત્ર તટ ઉપર ભક્તિની ગંગા વહેવા લાગી. સાંજે હય કરવો ઇત્યાદિ તુલસીદાસનો નિત્ય ક્રમ થઈ ગયો હતો. એને નક્કી જ કર્યું કે હવે મારે ઈશ્વર પરાધીન જ જીવન જીવવાનું છે. ભગવાને મને જે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 મહત્વની શક્તિ ભગવાને મને જે આપી છે ને, એ શક્તિનો મારે પ્રભુ તરફ લોકો કેમ વળે એના તરફ જ મારે આ બધી શક્તિનો આવો ધોધ વરસાવવો છે. તેથી એને સમયને બાંધી દીધો. રોજ સવારે 3:30 વાગે ઉઠવાનું, ગંગા નદીમાં સ્નાન કરવાનું,
સંધ્યા છે, આવી તો કે ને સંધ્યા છે, સ્નાન છે અને ધ્યાન ધારણા ઇત્યાદિ કરી અને જીવનને સુંદર બનાવવાનો તુલસીદાસે પ્રયત્ન કરી લીધો. એટલે માણસ બદલી શકે છે. ના હવે તો અમે ખૂબ ભોગ ભોગ્યો, હવે કાંઈ છૂટી શકતા નથી. હવે ભાઈ હવે થોડું કર્યું ને હું ભોગવી લેવા ગયો ને, ઘણીવાર આમ કરીને માણસ સટકવાનો પ્રયત્ન કરતો હોય છે. એના માટે તુલસીદાસનું ચરિત્ર અતિ ઉત્તમ છે કે આવી રીતની જે દલીલો કરે છે કે હવે ભાઈ અત્યાર સુધી કાંઈ કર્યું નહીં ને હવે શું કરવાનું, તો થઈ શકે છે, બની શકે છે, બરાબર ને. મોટી ઉંમરે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અને માણસ ભક્તિ તરફ વળી શકે છે. એ તુલસીદાસનું જીવન ચરિત્ર આપને સમજાવે છે. ગંગા નદીના પવિત્ર કિનારા પર ભક્તિની ગંગા વહેવા લાગી. સાંજે હરિકીર્તન કરવું વગેરે. શ્રદ્ધાથી સુસાયેલા ગોટલાને પાણી પાતા. પછી નક્કી કર્યું એને સરસ મજાનો કેરીના અત્યારે જેમ દિવસો હાલે છે, કેરીના દિવસો છે, કેરી ખાધી અને ગોટલો વધ્યો ને એને એમ થયું કાંઈ વાવી દઉં. એટલે ગોટલો સરસ મજાનો વાવ્યો. દરરોજ એને 1 લોટો પાણી પાવાનું એમ કે. આવી રીતનો શ્રદ્ધાથી સુસાયેલા ગોટલાને પાણી પાતા પાતા 12 વર્ષ વીતી ગયા. કેટલા? 12 વર્ષ ભક્તિ કરતા કરતા કુટિયાની અંદર આવી રીતના 12 વર્ષ વીતી ગયા અને એ ગોટલાને સ્થાને એક સુંદર ઘટાદાર આમ્ર વૃક્ષ તૈયાર થઈ ગયું. આંબાનું સરસ મજાનું એક વૃક્ષ 12 વર્ષમાં તો થઈ જાય ને. આ 12 વર્ષનો વડલો છે, સમજો ને, 13મું વર્ષ હાલે છે આ વડલાને. તો આ ઘટાદાર થઈ ગયો કે નહીં? આ ઘટાદાર થયાનું કારણ કે 12 વર્ષ સુધી કોઈ એને સંભાળ્યો છે, પાણી પાયું છે, થોડીક આમ આ વાડ આમ તેમ કરી છે, નાનો છે ત્યારે એ ઘટાદાર થાય ને. તો અહીંયા પણ કહે છે કે તુલસીદાસ રોજ સવારે આ એને જે ગોટલો વાવ્યો હતો એને રોજ 1 લોટો પાણી આપે અને 12 વર્ષનું પરિણામ એ આવ્યું કે સરસ મજાનું આમ્ર વૃક્ષ એ તૈયાર થઈ ગયું. આમ્ર વૃક્ષ તૈયાર થઈ ગયું. ચિત્ત એકાગ્રતા, પ્રભુ ભક્તિ અને ભગવત નિષ્ઠાને પરિણામે તુલસીદાસનું જીવન પણ વૃક્ષની જેમ ફૂલું ફાયલું. 12 વર્ષની અંદર એટલી તપસ્યા, એટલી સાધના, આટલું બધું ઘણું બધું કર્યું, બરાબર, ધ્યાન ધારણા ઇત્યાદિ કરી અને 12 વર્ષની અંદર તો એને જીવનને સુંદર બનાવી દીધું. તેમનું જીવન નિર્દોષ તો હતું જ, તેમાં તેજસ્વી ભક્તિનું સામર્થ્ય નિર્માણ થયું. જ્ઞાન તો હતું જ, બુદ્ધિ તો હતી જ, બરાબર ને, પણ એની અંદર રત્નાવલીએ સુંદર વળાંક આપી અને એ નિર્દોષ જીવનને ભક્તિ તરફ વાળવાનો અહીંયા પ્રયત્ન થયો. રોજના નિયમ મુજબ તુલસીદાસ એક દિવસ ઝાડને પાણી પાતા હતા. ત્યાં એક પિશાચ આવ્યો. હું રોજનો નિયમ કે રોજ મારે આ મેં જે વૃક્ષો વાવેલું છે એને રોજ મારે પાણી પાવાનું. એક દિવસ આવી રીતનું પાણી પાતા હતા ત્યાં એક પિશાચ આવ્યો અને તેણે કહ્યું, તારી આ એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બોલ, તારે શું જોઈએ છે? તું મારી પાસેથી કંઈક માગી લે. એમ આ પિશાચ એટલે માણસ કરતાં નીચી જે યોનિ છે ને એને પિશાચ કહેવામાં આવે છે. માણસની યોનિ સારી, દેવની એના કરતાં સારી, પણ નીચીની જે કક્ષા છે એને આવી રીતની પિશાચની યોનિ કહેવામાં. આવી પિશાચની યોનિવાળો એક આવી રીતનો કોઈ આવ્યો અને તુલસીદાસને કહે છે કે એક નિષ્ઠાથી તમે 12 વર્ષ સુધી તપસ્યા કરી અને પાણી પાયું છે એની ઉપર હું રહું છું, તેથી હું ખૂબ પ્રસન્ન થયો છું, તેથી મારી પાસેથી તમે કંઈક વરદાન માગો એમ. ત્યારે તુલસીદાસ કહે છે કે ભાઈ તું મારા ઉપયોગમાં આવવાનું નથી, મારે જોઈએ છે તે તારી પાસે ક્યાંથી હોય? પિશાચ પાસે ક્યાંય હોય? કોઈ ભક્ત હોય, કોઈ જ્ઞાની પુરુષ હોય, એની પાસે કાંઈક હોય, એ કાંઈક પર રસ્તો બતાવે. અને આ તુલસીદાસ કહે છે કે ભાઈ તું તો પિશાચ છો, માણસ કરતાં પણ એક હલકો જીવ આ સૃષ્ટિમાં તું છો, તો તારી પાસે મારે જોઈએ છે ને એ તારી પાસે નથી, તેથી હું તારી પાસે કાંઈ માગતો નથી. પણ પિશાચે આગ્રહ કર્યો, તમે એકવાર બોલો તો ખરા, મારી પાસે માગવાનો પ્રયત્ન. તમે આવી રીતનું 12 વર્ષ સુધી આ વૃક્ષની અંદર હું રહું છું અને તમે જે એકનિષ્ઠાથી જે ભક્તિ કરી છે ને તેથી હું પ્રસન્ન થયો છું. એકવાર તમે માગી તો જુઓ, તમે માગો અને હું ન આપું ને તો એક વાત જુદી છે, પણ તમે માગો તો ખરા. અને એ વખતે તુલસીદાસ કહે છે કે હે પિશાચ, જો તારે મને આપવાનું જ હોય ને તો તું મને રામના દર્શન કરાય. મારે હવે જગતમાં બીજું કાંઈ જોતવું. રામના એકવાર દર્શન થઈ જાય એટલે મારું જીવન સુંદર અને પવિત્ર બની જાય. મારે બીજું આ જગતમાં કોઈ મોહ નથી, કોઈ કામના નથી, કોઈ ભોગ નથી, કોઈ વાસના નથી.
એક જ વાસના રહી છે, પ્રભુના દર્શન થાય. આવું પિશાચને તુલસીદાસ કહે છે. અને એ વખતે પિશાચ કહે છે કે ભાઈ મારી અંદર, હું તો પિશાચ છું, મારી અંદર એવી તાકાત નથી કે હું તને પ્રભુ રામચંદ્રના દર્શન કરાવું. પણ હા, એક તને રસ્તો બતાવું. હું કહે છે, હું મારી પાસે હું પિશાચ છું એટલે હું તને કાંઈ પ્રભુ રામના દર્શન કરાવી શકું એવી શક્તિ મારી અંદર નથી, બરાબર. પણ એક તને રસ્તો બતાવું. ત્યારે તુલસીદાસ કહે છે, બોલ કયો રસ્તો? કોઈ પણ રસ્તેથી મને પ્રભુ રામના દર્શન થવા જોઈએ એવું જ્યારે તુલસીદાસે કીધું, ત્યારે પિશાચ કહે છે કે સામેનું જે ગામ છે ને, એ ગામની અંદર રોજ રામકથા ચાલે છે. સરસ મજાનું ગામ છે. બધા જ ગામના અને આજુબાજુના લોકો રોજ આવી રીતની રામકથા સાંભળવા માટે આવે છે. ખૂબ સરસ મજાની કથા કહે છે અને વર્ષોથી રોજે રોજ 2 કલાક સુધી આવી રીતની કથા ત્યાં હાલે છે. તમે ત્યાં પહોંચી જજો અને પહોંચી જજો. આ કથા સાંભળવા માટે બધાની પહેલાં એક વૃદ્ધ આવે છે. વૃદ્ધ આવે છે અને નિશ્ચિત કરેલી જે જગ્યા છે ને એના ઉપર આ એક વૃદ્ધ બેસી જાય છે. બધાની પહેલાં આવે અને એની જગ્યા નિશ્ચિત કરી અને આ વૃદ્ધ એની ઉપર બેસે છે. કથા 2 કલાકની રામચરિત્ર આખું બધું પૂરું થાય, રામની કથા પૂરી થાય અને પછી ગામના આવેલા લોકો બધા જતા રહે છે. ત્યારે આ વૃદ્ધ બધાની પાછળ જાય છે. પહેલો આવે છે અને છેલ્લો જાય છે. મારી પાસે તને ભગવાન બતાવવાની કે ભગવાન દેખાડવાની તાકાત નથી, પણ હું તને એક રસ્તો બતાવું છું. આવા ગામની અંદર સરસ મજાની રામકથા ચાલે છે અને આવો વૃદ્ધ જ્યારે કથા પૂરી થાય અને જ્યારે ગામ બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને, ત્યારે તમે એના પગ પકડી લેજો. એ તમને રામના દર્શન કરાવશે. હું તમને રસ્તો બતાવું છું. હું કહે છે, હું તમને રસ્તો બતાવું છું. આવું પિશાચ એને રસ્તો બતાવે છે. અને હવે તો હાંજ કેમ પડે, સમય પસાર થતો કે ક્યારે હાંજ પડે અને ક્યારે હું કથા સાંભળવા જાઉં અને કથા સાંભળ્યા પછી પૂરી થયા પછી ક્યારે વૃદ્ધના પગ પકડું અને વૃદ્ધને કહું કે ભાઈ તું મને રામના દર્શન. આ જ મગજની અંદર આખો દિવસ ફરતું રહ્યું અને સાંજ માંડ સાંજ પડી, બરોબર ને. સાંજ પડી એટલે એ કથા સાંભળવા માટે તુલસીદાસ એ ગામની અંદર જાય છે. એણે જોયું બધાની પહેલાં પહોંચી ગયા તુલસીદાસ. એક વૃદ્ધ આવ્યો બધાની પહેલાં. એણે પોતાનું આસન લીધું. ગામના ધીમે ધીમે લોકો આવવા લાગ્યા. પોતાની જગ્યાઓ બધા લઈને કથા સાંભળવાની શરૂઆત કરી. કથા ચાલી, કથા પૂરી થઈ અને પછી બધાની પાછળ જે વૃદ્ધ હતો એ ગામની બહાર નીકળવા લાગ્યો. ત્યારે તુલસીદાસ એની પાછળ ચાલી અને વૃદ્ધના પગ પકડ્યા કે ભાઈ તમે મને શ્રી રામના દર્શન કરાવો. એ કે મારી પાસે એવો કોઈ ચમત્કાર કે મારી પાસે એવી કોઈ વિદ્યા નથી કે હું તને અહીંયા ભગવાન રામચંદ્રના દર્શન કરાવું. રામના દર્શન કરાવી આપશે. પિશાચ જેવા પણ ભગવત કાર્યમાં ઉપયોગી થાય છે. ફક્ત આજનો માનવ જ ભગવાનથી નિર્લેપ રહે છે. પિશાચ જેવો હોય ને એ ભલે ભગવાનને દેખાડી ન શકે, પણ ભગવાન જ્યાંથી મળવાના છે એવા રસ્તા તો પિશાચ જેવા માણસો પણ આવી રીતના સારા કામો કરતા રહેલા છે. દુઃખની વાત એ છે કે આજનો બુદ્ધિમાન વિદ્યામાન જેની પાસે ભગવાને સંપત્તિ આપી છે એવો જ માણસ ભગવાન તરફ વળવાનો પ્રયત્ન કરતો નથી. એમ આ કહેવાનું છે કે ભગવત કાર્યની નિર્લેપ રહેવા માગે છે. ભગવદી વિચારોથી દૂર નાચતો જાય છે. સાંજ પડવાની તુલસીદાસ આતુરતાથી રાહ જોઈ બેઠા હતા. આજે તેમનું તપ ફળવાનું હતું. એણે કીધું કે પિશાચે મને જે રસ્તો બતાવ્યો અને એ રસ્તા ઉપર ચાલી અને મારું આવી રીતનું તપ અત્યાર સુધી 12 વર્ષ સુધી મેં જે તપ કર્યું ને એ તપ આજે ફળવાનું છે. મને પ્રભુ રામના દર્શન થવાના છે એમ મને પિશાચે જે કીધું હતું એ 100% વાત સાચી જ હોય. તેથી એના પિશાચના શબ્દો ઉપર વિશ્વાસ રાખી અને અહીંયા તુલસીદાસે વૃદ્ધના પગ પકડ્યા. એમ કે સાંજ પડવાની તુલસીદાસ આતુરતાથી રાહ જોઈ હતા. આજે તેમનું તપ ફળવાનું હતું. આજે તેને ભગવાન શ્રી રામના દર્શન થશે અને મારું જીવન કૃતાર્થ થશે એવો મનની અંદર ભાવ રાખી અને કથા સાંભળવા ગયા. અને તે પણ આવી. રામાયણ કથા પૂરી થઈ. એક ઘરડો સૌથી સહેલો ઉઠ્યો. તેમની પાછળ તુલસીદાસ ગયા. વૃદ્ધના પગ પકડ્યા અને રામચંદ્રના તમે મને દર્શન કરાવો એમ કરી 2 પગ પકડી અને તુલસીદાસ અહીંયા વૃદ્ધના પગની અંદર પડી ગયા કે તમે જ મને રામના દર્શન કરાવો.
મને રામચંદ્રના દર્શન કરાવો. તારી એટલે કે મારી આંખો તેમના દર્શન કરવા માટે તલ પાપડ અત્યારે થઈ રહે. 12 વર્ષની તપસ્યા મારી પૂરી થઈ. જ્યાં સાધના છે, તપસ્યા છે અથવા ધ્યાન ધારણા છે, એનાથી મેં મારું જીવન સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એક જ લાલસા છે, એમ કરી અને વૃદ્ધના પગ પકડી અને આંસુની ધારાઓથી અહીંયા એના પગ ભીંજવી કે તમે જ મને પ્રભુના દર્શન કરાવો એમ કે. વૃદ્ધે કહ્યું, પણ તું મારા પગ શા માટે પકડે છે? તારી આંખની અંદર આટલા ભાવાશ્રુ કેમ છલકાઈ ગયા છે? પકડે છે. તુલસીદાસે કહ્યું કે ભગવાન, આ સૃષ્ટિમાં એકમાત્ર તમે જ પ્રભુ રામના દર્શન કરાવી શકો એવું મને પિશાચે કહ્યું છે. મને 100% પિશાચ ઉપર વિશ્વાસ છે. તેણે જ મને કીધું છે કે વૃદ્ધના પગ તમે પકડજો, એ જ તમને શ્રી રામચંદ્રના તમને દર્શન કરાવશે એમ કે. એટલે કે તે જ તમને રામચંદ્રના દર્શન કરાવશે, આવું મને પિશાચે કહ્યું હતું કે તમે જ પ્રભુ રામના દર્શન કરાવી શકો. તેથી તો હું તમારી પાસે એક મોટી આશા લઈને આવ્યો. મને એક આશા છે કે તમારા સિવાય મને પ્રભુના દર્શન કોઈ કરાવી શકે નહીં. તુલસીદાસ ઉઠ, એમ કરીને વૃદ્ધે તુલસીદાસના 2 કાંડા પકડીને એને ઊભો કર્યો કે ભાઈ તું ઉઠ એમ. તુલસીદાસ તું ઉઠ, ઊભો થા કહીને તે વૃદ્ધે તુલસીદાસને ઊભા કર્યા. વૃદ્ધે કહ્યું કે ભગવાન અને મા બાપ સિવાય કોઈની સામે તારું મસ્તક નમવું જોઈએ. તું શા માટે મારા પગમાં પડ્યો? આમ વૃદ્ધે કીધું, તારું મસ્તક એક તો ભગવાન અને બીજું તારા મા બાપ છે ને, એના સિવાય તારું મસ્તક કોઈના મસ્તકની સામે નમે. આ વાત અત્યારે વૃદ્ધ અત્યારે સમજાવે છે. આપણે તો ગમે એનો ભગવો ધાર્યો નથી કે આપણે એના પગમાં પડ્યા નથી. કેવો છે, ક્યાંથી આવ્યો છે, શું એનો હેતુ છે, એ કાંઈ આપણે જોતા જ નથી. ત્યારે શાસ્ત્ર આપણે અને આવા સંત ચરિત્રની અંદર આવા વિદ્વાન અને વૃદ્ધ પુરુષો પણ આપણે સમજાવે છે કે માણસે હંમેશા ભગવાનના ચરણોમાં મસ્તક નમાવવું જોઈએ. બીજા મારા મા બાપ જેણે મને જન્મ આપ્યો, જેણે મને મોટો કર્યો, જેણે મને સુંદર મજાના 20-22 વર્ષ સુધી ઉછેરીને મોટો કર્યો છે, એના ચરણમાં મારું મસ્તક નમશે. તેથી વૃદ્ધે 2 હાથ પકડી અને ઊભો કર્યો તુલસીદાસને કે ભાઈ તું ગમે તેના મારા પગમાં તારે પડવાની જરૂર નથી. તારે તો રામના અથવા ભગવાનના કે તારા મા બાપના ચરણમાં તારે મસ્તક નમાવવું જોઈએ. ઉઠ, ઊભો થા કહીને તે વૃદ્ધે તુલસીદાસને ઊભા કર્યા. વૃદ્ધે કહ્યું કે ભગવાન અને મા બાપ સિવાય કોઈની સામે નમતો નથી. જે નમતો નથી ને તે જ ભગવાનને ગમે છે. ગમે ત્યાં આજે ગમે એને માથું નમાવ્યું હોય ને, એક માથું વધારાનું ભગવાનને નમાવ્યું. ભગવાન કે 1000 જણાના માથા નમાવીને આવ્યો છે અને એ મારી એટલે ભગવાનને આ માણસ ગમતો નથી. ભગવાન આપણે કહે ને કે અકબર રાજાના દરબારની અંદર જે વખતે અહીંયા બારોટ ગયા, એમ બારોટ કોણ હતા તો કે શિવાજી અને મહારાણા પ્રતાપના એ બારોટ હતા. જંગલની અંદર અત્યારે મહારાણા પ્રતાપ અહીંયા હાથમાંથી રાજ્ય વયું ગયું છે, બરોબર ને? એટલે અત્યારે હાથમાં રાજ્ય નથી. 5 હાથ ટટ્ટુ અને 5 હાથ અસરફી લઈ અને મહારાણા પ્રતાપ આવી રીતના જંગલની અંદર દિવસો પછી દિવસો પસાર કરે છે. બારોટને એમ થયું કે આવા મહાન આવી રીતના જે શક્તિશાળી જે બળવાન જે લોકો છે એ જંગલમાં રહે છે, મારે પણ એની પાસે જઈ અને એની ગૌરવ ગાથા મારે ગાવી જોઈએ. તેથી બારોટ જંગલમાં આવે છે, મહારાણા પ્રતાપને મળે છે અને મહારાણા પ્રતાપની જે શૂરવીરતા જાગૃત કરવા માટે આવી રીતના ઘણા બધા આવી રીતના શું કહેવાય બધી વાતો એને સમજાવે છે કે આવી રીતની તાકાત છે, આવી રીતનું બળ છે. અને મહારાણા પ્રતાપ ખૂબ આવી વાણી સાંભળી, બારોટની વાણી સાંભળી અને ખૂબ ખુશ થયા. એટલે માથા ઉપરની જે પાઘડી હતી ને આવી, એની પાસે બીજું તો કાંઈ આપવા જેવું હતું નહીં. એટલે બારોટને આ પાઘડી આપે છે કે ભાઈ અત્યારે મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી. તેથી હું દાન તરીકે કે તો દાન અને તને પ્રોત્સાહિત કરવા માટે સમજે તો પ્રોત્સાહિત કરવા માટે હું તને એક પાઘડી આપું. એમ પાઘડી આપી, પાઘડી પહેરી અને આ બારોટ દિલ્હીના દરબારમાં આવે છે. રોજ કુર્નિશ બજાવે. કેવા? રોજ જ્યારે બાદશાહને કુર્નિશ બજાવે ત્યારે આમ નમતા આવે. બાદશાહને રોજ નમે એમ અને રોજ નમે છે. અને આજે એ નમતા નથી, કુર્નિશ બજાવે છે પણ એ નમતા એનું મસ્તક નમતું નથી.
ત્યારે બાદશાહ કહે છે કે ભાઈ રોજ તું કુર્નિશ બજાવે છે અને રોજ તારું મસ્તક મારી સામે નમે છે, આજે કેમ તું નમ્યો નહીં? અને એ વખતે એમ કહે છે કે જે તમને કોઈ દિવસ નમ્યો નથી, જેણે કોઈ દિવસ તમારા માટે હાર સ્વીકારી નથી, એવા મહારાણા પ્રતાપની પાઘડી મારા ઉપર છે. અને આ પાઘડી મહારાણા પ્રતાપની છે, જે કોઈ દી તમારી સામે નમ્યો નથી, તો હું કેવી રીતે નમી શકું? કહેવાનો અર્થ કે તુલસીદાસને વૃદ્ધ એમ કહે છે કે ભાઈ ગમે ત્યાં માથું નમાવો એની કોઈ કિંમત નથી. માથાની કિંમત નમે ક્યારે? તો કે મા બાપ અને પ્રભુના ચરણમાં જેણે માથું નમાયું છે ને, એ જ માથાની કિંમત છે. રાજકારણને પગે લાગીને આવ્યો હોય, ફલાણાને પગે લાગીને આવ્યો હોય, જેટલા આવે ને બધાને પગે લાગે અને પછી 10-12ને પગે લાગીને મંદિરમાં જાય અને ન્યાય ભગવાનને માથું નમાવે. ભગવાન કે એ 1000 લોકોના માથા નમાવીને આવ્યો છે. ભગવાનને પણ ગમતું, એમ વૃદ્ધે કીધું કે ગમે ત્યાં માથું નમાવાથી ભગવાનને ગમતું નથી. એમ કે ભગવાનને ગમતું નથી. તે જ ઈશ્વર પરાધીન થઈને, એટલે કે તે જ ઈશ્વર પરાધીન થઈને જીવનારા જ પ્રભુનો ભક્ત બની શકે છે. તું ચિત્રકૂટના ઘાટ ઉપર જઈને બેસશે અને ત્યાં પ્રભુ રામચંદ્રના દર્શન તને થશે. આમ વૃદ્ધે એને કહ્યું. વૃદ્ધે ઓલા જે પિશાચે જેમ રસ્તો બતાવ્યો એમ અહીંયા આ વૃદ્ધ પણ અહીંયા તુલસીદાસને રસ્તો બતાવે છે કે ભાઈ હું તને રામચંદ્રના દર્શન કરાવી શકું નહીં, પણ ચિત્રકૂટના ઘાટ ઉપર ત્યાં જા, ત્યાં હજારો ભક્તોની ભીડ લાગેલી છે અને પ્રભુ રામચંદ્ર રોજ ત્યાં આવી રીતના આવે છે. તું ત્યાં જા અને આ ચિત્રકૂટના ઘાટ ઉપર તને પ્રભુ રામચંદ્રના દર્શન થશે. આવું આશ્વાસન આપી અને વૃદ્ધ ત્યાંથી નીકળી ગયો. બરોબર, આવું આશ્વાસન આપીને વૃદ્ધ ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે વૃદ્ધે કહ્યા મુજબ તુલસીદાસ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર બેઠા, પરંતુ રામના દર્શન તેમને થયા નહીં. ઘણા બધા સંતો મહાત્માઓ ત્યાં નદીના ઘાટ ઉપર ઘણા બધા આવ્યા હતા, પણ એને બધી જગ્યાએ જોયું તો કોઈ જગ્યાએ એને રામના દર્શન થયા નહીં. એને રામના દર્શન થયા નહીં. તુલસીદાસે બીજા દિવસે વૃદ્ધે કહ્યા મુજબ તુલસીદાસ ગંગા કિનારે આવી બેઠા, પરંતુ રામના દર્શન તેમને થયા નહીં. પ્રભુ રામચંદ્ર આવીને ચાલ્યા ગયા, પણ એને દર્શન થયા નહીં. રામે કદાચ જોયા હોય, પણ તુલસીદાસ રામને ઓળખી શક્યા નહીં. એટલે તો મૂંઝાણા કે મને તો વૃદ્ધે કીધું હતું કે આવતીકાલે ચિત્રકૂટના ઘાટ ઉપર તને રામના દર્શન થાય, તો રામના દર્શન તો થયા નહીં. એ વખતે તુલસીદાસે ચંદન ઘસ્યું, ભગવાનને તિલક કર્યું, પણ પ્રભુની ઓળખ પડી નહીં. ભગવાન કંઈક જુદા જ રૂપની અંદર ત્યાં આવ્યા છે. તિલક પણ કર્યું, ઘસ્યું, ચંદન પણ ઘસ્યું, પણ તુલસીદાસ રામને ઓળખી શક્યા નહીં. चित्रकूट के घाट पर भाई संतन की भीड़, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर, पण रघुवीर ओळखी शक्या नहीं. बीजे दिवसे तुलसीदासे पाછી रामकथामां गया. रामकथा पूरी थई अने वृद्ध पाछो गामनी बहार निकळ्यो એટલે तुलसीदासे फरीथी एना पग पकड्या. ए के भाई तू तो कहेतो तो के तने रामचंद्रजीना दर्शन अहींया चित्रकूटना घाट उपर थशे. गई काले हूँ त्या गयो, संतोनी भीड़ हती, घणुं बधुं थयुं, पण मने रामना दर्शन थया. आवी पाછી फरियाद पाछा वृद्धना पग पकड़ी अने तुलसीदास के मने दर्शन थया नहीं, तमे तो कहता था कि आ तमने त्यां दर्शन थशे. तुलसीदासे पाछा वृद्धने पकड्या अने कहता था कि रामना दर्शन थशे, मने तो रामना दर्शन थया नहीं भाई, तमे तो आ मने खोटुं सरनामું आप्युं एवुं लागे छे. ते वृद्धे हसता हसता वाहो थाब्यो. वृद्धे हुं छे हसता हसता वाहो थाब्यो अने पोताना मूळ स्वरूपमां आवी गया. अने हनुमानजी हता. कोण? अहीं जे वृद्ध हता ने एणे तुलसीदासनो वाहो थाबड़ी अने मूळ एनुं जे स्वरूप हतुं ने ए मूळ स्वरूपमां हनुमानजी पोते आवी गया. हनुमानजी अष्ट सिद्धि नव निधि के दाता एवुं आपणे बोलीए ने हनुमान चालीसामां. एनो अर्थ शुं छे के 8 प्रकारना जे सिद्धिओ छे ने ए हनुमानजीए प्राप्त करेली हती. नानुं केम थई जवुं, मोटुं केम थवानुं, पछी रूप केम बदलवाना, कया रूपमां केवी रीतनुं आववानुं, 8 प्रकारनी जे सिद्धिओ छे ने ए 8 प्रकारनी सिद्धिओ हनुमानजीए प्राप्त करी हती. अत्यारे वृद्धने अवस्थानी अंदर हता अने हवे पछी
એ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એના આધારે એ મૂળ સ્વરૂપની અંદર આવી ગયા. તે એટલે કે એ મૂળ સ્વરૂપની અંદર હનુમાનજી આવી ગયા. પ્રભુ હનુમાને કહ્યું કે ભગવાન તો ચિત્રકૂટના ઘાટ ઉપર આવ્યા હતા, તારી સામે બેઠા હતા, તે પણ ચંદન ઘસ્યું અને તે પણ એને તિલક કર્યું, બરોબર? તો તું ઓળખી ન શક્યો એમાં મારો શું વાંક? આમ તુલસીદાસે કીધું, તુલસીદાસને હનુમાને કીધું કે એ આવ્યા હતા, ચંદન ઘસ્યું, તમને તિલક કર્યું, તમારી બાજુમાંથી નીકળી ગયા, બરોબર? તમે ઓળખી ન શકો એમાં મારો શું દોષ? આમ હનુમાનજીએ કીધું. ત્યારે કે પ્રભુ જે તુલસીદાસ હનુમાનજીને કહે છે કે પ્રભુ જે રૂપમાં હું ઓળખી ન શકું તેવા રામને મારે શું કામ છે ભાઈ? એવા રામ મારે જોતવા? એવા રામ તો દરેકના હૃદયમાં આવીને બેઠો છે, આખી દુનિયાને ઉત્પત્તિ કરી છે, સંચાલન કરે છે, જરૂર પડે તો પ્રલય કરે, એવો રામ તો છે જ. પણ એ રામને મારે શું જરૂર? મને તો પ્રત્યક્ષ હાથની અંદર ધનુષ અને બાણ લઈને મારી સામે આવીને ઉભા રહીને એવા રામ મને જોઈ. તમે એમ કહો કે ત્યાં આવ્યા હતા ચિત્રકૂટના ઘાટ ઉપર, ચંદન ઘીસું, તમે એને તિલક કર્યું, તો તમે એને ઓળખી ન શક્યા તો મારો શું દોષ? ત્યારે તુલસીદાસ કહે છે કે આવા રામને મારે જોવા નથી. મને તો હાથમાં ધનુષ ધારણ કરેલું હોય, બરાબર, એવા રામ મને જોઈ છે. આમ હનુમાનજીને તુલસીદાસ કહે છે મને તો મારો રામ જોઈએ છે કે જે હું રામચંદ્રના રૂપમાં જ ઓળખું. બીજા રામ તો ઘણા દુનિયામાં ઘણાના હૃદયમાં આવીને બેઠા છે અને આખું બધું સંચાલન કરે છે, બરાબર? તેથી જ ગીતાએ કીધું કે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો. ભગવાન રામ દરેકના હૃદયમાં આવીને બેઠા છે. એ રામ જ્યારે વિદાય લે છે ત્યારે 4 જણાના ખંભે બેસીને આપણી શમશાન યાત્રા નીકળે કે ન નીકળે? એ રામ અંદર બેઠો છે ત્યાં સુધી માણસ હલે છે, ચલે છે, બોલે છે, ખાય છે, પીવે છે, બરોબર? 2 માળનું મકાન હોય તો આગળ હાડાદાર છૂટશે ને ફટનારનો 2 માળના પગથિયા ચડી જાય. કેનો આધાર છે ભાઈ? અંદર બેઠેલા રામની શક્તિના આધારથી બધી જ ક્રિયાઓ માણસની થાય છે. પણ એનો 80 કિલ્લાનો માણસ હોય અને ફટનારાના 2 માળના પગથિયા ચડી જતો હોય અને એ વખતે ઉપર ગયા પછી એનો રામ જો જતો રહે ને તો 4 કભા પણ એને નીચે લાવી શકતા નથી. જોડી કરવી પડે. 4-5 જણાની જોડી કરો ને તો ભાઈ શું શરીરમાંથી ગયું? હું ભાઈ શરીર તો એવું ને એવું છે, 80-75 કિલ્લાનું શરીર છે, પણ ગયો રામ જાય એટલે કોઈની કિંમત રહેતી નથી. તેથી તુલસીદાસ કહે છે કે બધા દુનિયાના માનવ માત્રના હૃદયની અંદર રામ આવીને બેઠો છે. એ મને સમજણ પાકી છે, પણ આવો રામ મને જોતો નથી. મને તો હાથમાં ધનુષ બાણ ધારણ કરેલા હોય ને એવા રામના મારે દર્શન કરવા છે. ત્યારે વૃદ્ધ ફરીથી એને શું કહે છે? એ પાણી પીને પછી આપણે આગળ હાલો. શ્લોક નંબર 44, 42, 43 ને 44, આ 3 શ્લોકની અંદર ભગવાને બહુ અઘરી વાત, થોડુંક ઊંડું તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા જેવાની સામાન્ય લોકોની બુદ્ધિ ઉપરથી વહી જાય ને એવું આ તત્વજ્ઞાન છે. પણ આપણે એક વ્યવસાયાત્મક બુદ્ધિ અને એક અવ્યવસાયાત્મક બુદ્ધિ, આ 2 બુદ્ધિની વાતો 42, 43 ને 44માં શ્લોકની અંદર ભગવાને કીધી છે. એને આપણે હળવી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ રીતે હળવી થાય આ બધી વાતો. આટલી મોટું ગીતા, આટલું મોટું તત્વજ્ઞાન, બરોબર, જે વિશ્વના લોકોને પણ સમજવું અઘરું પડે છે એવું તત્વજ્ઞાન આપણે વડીલો વૃદ્ધોએ સમજવા બેઠા છીએ. એટલે થોડુંક અઘરું તો પડે જ. પણ ભોગેશ્વર્યા બુદ્ધિ કેવી રીતની હોય એ તુલસીદાસના ચરિત્રમાં આપણે શરૂઆતમાં એને યુવાનીમાં બધું જોયું. પણ એ બુદ્ધિ પણ જો નિશ્ચય કરે, નિશ્ચયાત્મક જો એની બુદ્ધિ થઈ જાય ને તો એ પ્રભુ સુધી પહોંચી શકે છે. એવું આ ભગવાનને આ 3 શ્લોકની અંદર કહેવાનું છે. ભોગાર્થ બુદ્ધિ હોય, ના નથી એમ, કામાર્થ બુદ્ધિ હોય, બરાબર, વાસનાવાળી બુદ્ધિ હોય, પણ એ બુદ્ધિની અંદર જો ભગવાનને બેસાડી અને એકવાર નિશ્ચય કરી લે કે મારે હવે આ જ રસ્તે અને આ જ કામ કરવાનું છે, તો એની નિશ્ચયાત્મક બુદ્ધિ કેવી રીતની થાય એનું વર્ણન ભગવાને આ 3 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એને થોડું હળવું કરી અને તુલસીદાસના ચરિત્ર સાથે આ સિદ્ધાંતને જોડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીંયા હનુમાનજી એને 2 હાથ, શું કહેવાય, 2 ખંભા જાડીને ઊભો કરે છે કે ભાઈ મૂળ સ્વરૂપમાં આવી અને બધી વાત એને સમજાવે છે, બરાબર. ત્યારે
તુલસીદાસ ફરીથી હનુમાનજીને નમસ્કાર કરે છે અને હનુમાનજીને કહે છે કે તમે મને પ્રભુ રામચંદ્રના દર્શન કરાવો. ત્યારે અહીંયા હનુમાનજી કહે છે કે તમે આવી રીતની પર્ણકુટીમાં ભક્તિ કરતાં કરતાં રામચરિત્રનું ગાન કરતાં કરતાં તમે અપાર વાલ્મીકી થઈ જશો એવો હું તમને આશીર્વાદ આપું. હનુમાનજીએ આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા અને હવે પછી ભગવાન તમને દર્શન આપશે એવું અહીંયા વાત કરી અને હનુમાનજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. હનુમાનજી અદૃશ્ય થયા અને ગયા ક્યાં? રામ દરબારમાં સીધા પહોંચી ગયા. રામની પાસે જઈને હનુમાનજી બે હાથ જોડીને કહેશે કે ભગવાન, એક વ્યક્તિ તમારું કામ કરવા માટે, તમારો કીર્તિ, તમારું યશ ગાવા માટે આ પૃથ્વી ઉપર એક સુંદર મજાની વ્યક્તિ તૈયાર થઈ ગઈ છે. ભગવાન, તમે એને શક્તિ આપો, તમે એને દર્શન આપો, તમે એના માટે જે કાંઈ કરવું પડે ને એ કરો. આજીજી કોણ કરે છે? માણસ જ જો એવું જીવન જીવવા લાગે તો આપણે ભગવાનને કહેવું પડતું નથી, પણ બીજા લોકો ભગવાનને પાસે જઈને કહેશે કે ભગવાન, તમે આને સાજાને સારા અને આને સારી બુદ્ધિ આપો. જીવન જ એવું જો માણસનું થઈ જાય તો માણસે પોતે કહેવાનું કહેતું નથી, પણ બીજા લોકો પણ આવી રીતના ભગવાન પાસે જઈને યાચના અને પ્રાર્થના કરે છે. તેથી હનુમાનજી અહીં કોની પાસે ગયા? રામ દરબારમાં જઈને રામને કહે છે કે હનુમાને કહ્યું કે તું અપાર વાલ્મીકી થઈશ, તને પ્રભુ રામચંદ્રના દર્શન જરૂર થશે. કહી હનુમાનજી વૃદ્ધના રૂપની અંદર પાછા અદૃશ્ય થઈને ત્યાંથી નીકળી ગયા. હનુમાનજી રામની પાસે ગયા, રામને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, એક વ્યક્તિ ભગવત કાર્યને માટે એક શક્તિ તૈયાર થઈ ગઈ, તેને તમે હવે કામે લગાડો. શું છે? એક ભગવત શક્તિ ખૂબ જ તૈયાર થઈ ગઈ છે, તમે એને કામે લગાડો. હે પ્રભુ, તમારા કાર્ય માટે તેને જગાડો. શું છે? તુલસીદાસ માટે આગ્રહ કોણ કરે છે? હનુમાનજી ભગવાનને કહે છે કે ભગવાન, આ શક્તિને, આ વ્યક્તિને તમે જગાડો અને તમે એને તમારા કાર્યમાં લગાડો, તેને પ્રેરણા આપો. તુલસીદાસને દર્શન આપીને તેનું જીવન ફક્ત કૃતકૃત્ય કરો. એ તમારા દર્શનથી તલપાપડ થઈ રહ્યો છે કે મને એકવાર રામના દર્શન થઈ જાય, પ્રભુ રામ જો એકવાર મને દર્શન આપે ને તો મારું જીવન કૃતકૃત્ય થઈ જાય અને જે રૂપની અંદર હું ઈચ્છું છું એ જ રૂપની અંદર મને રામ દર્શન આપવા જોઈએ, એવી એની માગણી છે. તેથી ભગવાન પ્રભુ કાર્ય કરવા માટે, સત્કાર્ય કરવા માટે, બરાબર, તમારી યશ અને કીર્તિ સમાજમાં ઉત્તમ રીતે ફેલાઈને એ માટે એક વ્યક્તિ તૈયાર થઈ ગઈ છે. એને તમે સંભાળો, એને તમે જગાડો અને એને તમે આવી રીતની એકવાર દર્શન આપીને એની જે ઈચ્છા છે એ પૂરી તમે કરો. હનુમાનજી બે હાથ જોડીને ભગવાનને આવી રીતની સ્તુતિ કરે છે. પ્રભુ, તમારા કાર્ય માટે તેને જગાડો, તેને પ્રેરણા આપો. તુલસીદાસને જન્મ એટલે કે દર્શન આપીને તેનું જીવન કૃતકૃત્ય કરો. હનુમાને ભગવાનને વિજ્ઞપ્તિ એટલે પ્રાર્થના કરી. વિજ્ઞપ્તિ એટલે હનુમાને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, તમે હવે તમે આવા તુલસીદાસને તમે દર્શન આપો. તે દર્શન કરી તુલસીદાસે જીવનની કૃતકૃત્ય અનુભવી. ભગવાનના દર્શન પણ એને થયા અને દર્શન થયા પછી અહીંયા તુલસીદાસે પોતાના જીવનને કૃતકૃત્ય સમજ્યા. તુલસીદાસનું અંગ અંગ પુલકિત થયું, બરાબર. પછી એના રોમાંચ પણ ઊભા થઈ ગયા. ભગવાન શ્રી રામચંદ્રે કહ્યું કે તુલસીદાસ, તારી પાસે પ્રખર બુદ્ધિ છે, તેને તું ભક્તિનો રંગ લગાય. શું? ખાલી કુટિયામાં બેસી અને તપ છે, સાધના છે, આવી રીતનું જો તું કરે છે ને એની જગ્યાએ તું ભક્તિનો એક કૃતિ ભક્તિનો રંગ લગાય, બરાબર ને? એ રંગ તું લગાડે. તારી બુદ્ધિ પ્રખર છે, તેને કૃતિ ભક્તિનો રંગ લગાય. તારી ભક્તિ પાંડિત્ય યુક્ત કર અને શેષ આયુષ્ય મારા કાર્ય માટે તું વાપર. આમ ભગવાન આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા. ભગવાને કહ્યા પ્રમાણે તુલસીદાસ પ્રભુ કાર્ય કરવા લાગ્યા. અત્યાર સુધી 12 વર્ષ સુધી પોતાના જીવન વિકાસ માટે નામ સ્મરણ છે, તપસ્યા છે, સાધના છે, યોગ છે, એ અત્યાર સુધી બધું કુટિયામાં બેસીને ધ્યાન, ધારણા, સાધના બધું કર્યું. ભગવાને એને વળાંક આપ્યો, ભગવાને દર્શન આપ્યા અને કીધું કે હવે તારું જે પાંડિત્ય છે, તારી પાસે જે જ્ઞાન છે ને એ જ્ઞાનને તું કૃતિ ભક્તિમાં
લગાડ એમ કરી અને કૃતિ ભક્તિનો આશીર્વાદ આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન છે. ભગવાનને કહ્યા પ્રમાણે તુલસીદાસ પ્રભુ કાર્ય કરવા લાગ્યા. પોતાનો બુદ્ધિનો જે વૈભવ હતો એ પ્રભુના કાર્ય માટે ખર્ચી નાખ્યો. એની પાસે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને ત્રણ શક્તિ વિત્ત શક્તિ હતી. આ ત્રણ શક્તિનો પ્રવાહ તુલસીદાસે પ્રભુ કાર્ય કરવામાં ખર્ચી નાખ્યો. રાત દિવસ રોજ સવારે વહેલા ઉઠવાનું, પોતાના વ્યક્તિગત વિકાસ માટે ધ્યાન, ધારણા, સમાધિ, ચિત્ત એકાગ્ર કરી અને પોતાનો જીવન વિકાસ કરવાનો. આ એની ભાવભક્તિની શરૂઆત રોજ થતી હતી. પણ ત્યાર પછી એણે ભગવાનના કાર્યની ઝુંબેશ ઉપાડી અને જે લોકો આવી રીતના હતા એની પાસે જાય અને કૃતિ ભક્તિની શરૂઆત કરી. કોઈ પણ હોડીને જો સામે કિનારે લઈ જવાની હશે તો એને 2 હલેસા હોવા જોઈએ. એક હલેસું આપણે મારીને તો ગોળ ગોળ ફરે. એટલે અત્યાર સુધી જે હોડી હતી ને તુલસીદાસની ગોળ ગોળ ફરતી હતી. ભગવાને કૃતિ ભક્તિનો સંદેશો આપ્યો એટલે અહીંયા બંને હલેસા, સવારમાં વહેલા ઉઠવાનું અને પછી કૃતિ ભક્તિ, આમ 2 હલેસા રાખી અને પોતાનો સંસારનો જે ભાર હતો અથવા સંસારમાંથી મુક્ત થઈને અહીંયા જે ભગવાન પાસે જવાનું હતું ને એ કામ કરવા લાગ્યા. સેંકડો લોકો તેની પાસે જીવનના કૂટ પ્રશ્નો લઈને આવતા હતા. તુલસીદાસ બધાને મળવા માટે જાય, બધાને હળે મળે, સાંજે પાછા કુટિયામાં આવે ત્યારે લોકોને થાય કે તુલસીદાસ તો બરાબર શું કહેવાય વિદ્વાન છે, જ્ઞાની છે, ઘણી બધી સરસ વાતો કરી, પણ અમારા જીવનમાં ઘણી બધી સમસ્યા અને પ્રોબ્લેમ છે, તો એનો ઉકેલ કોણ આપે? તો કે સંત સિવાય શક્ય નથી. તેથી તુલસીદાસ પાસે આવે અને એના જે કાંઈ કુટ પ્રશ્નો હોય, વ્યવહારિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, ધાર્મિક હોય કે રાજનીતિક, કોઈ પણ આવી રીતની સમસ્યા હોય તો બધા લોકો ત્યાં આવી અને કુટ પ્રશ્નો પૂછી અને સમસ્યાના ઉકેલો લેવા લાગે. આટલું સરસ મજાનું કામની શરૂઆત કરી. એમની સુગંધ આજુબાજુના બધા ગામડાઓમાં પણ પહોંચી ગઈ. સેંકડો લોકો તેની પાસે કુટ પ્રશ્નો લઈને આવતા, તેમને તે માર્ગદર્શન આપતા અને જીવનનો સાચો રસ્તો દેખાડતા. આશીર્વાદ આપીને તારું કલ્યાણ થઈ જાય એવું તુલસીદાસ ક્યારેય કોઈને આવનાર વ્યક્તિને કહેતા નહીં. માર્ગદર્શન આપતા. તારે જો તારી સમસ્યામાંથી, તારા દુઃખમાંથી જો દૂર થવાનું હોય ને તો એના માટેની આ દવા છે એમ કરીને માર્ગદર્શન આપતા. પણ તુલસીદાસે કોઈના ઉપર હાથ મૂકી અને નથી એમ કીધું કે જા બેટા તેરા કલ્યાણ હો જાય. એટલે માર્ગદર્શન આપતા હતા. પ્રભુ વિમુખ થયેલા ને પ્રભુ તરફ વાળતા હતા. ભગવત કાર્યની શરૂઆત કરી એટલે શું કર્યું? તો કે અહીંયા કહે છે કે પ્રભુથી વિમુખ થયેલો જે સમાજ હતો એ સમાજને પ્રભુ તરફ વાળવાનો એ પ્રયત્ન કરતો હતો. કે કાંઈ વાંધો નહીં, સંસાર કરો, વ્યવહાર કરો, ભોગ ભોગવો, પણ થોડોક એનો જે સમય છે ને એ સમય તમારે પ્રભુ કાર્ય તરફ વાળવો જોઈએ. ભોગ ભોગવાની કે પૈસા કમાવાની કે વ્યવહાર કરવાની ના નથી, બધું જ કરવું જોઈએ. અને એટલે જ કીધું છે પ્રવૃત્તિ, શું કે કીધું ને આપણા ગીતાએ પણ કીધું, ઉપનિષદે પણ કીધું કે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. આ બંને ધર્મોની વાતો તુલસીદાસ સમાજના અંતિમ માણસ સુધી લઈને ગયા. તમારો વ્યવહાર કરો, તમારા કુટુંબને સંભાળો, જે કાંઈ કરવું એ કરો, પણ મહિનાની અંદર 2 દિવસ એવા કાઢો 11ના કે જે દિવસે તમારે પ્રભુનું કામ કરવાનું હોય. એને એકાદશી એવું નામ આપ્યું કે 14 દિવસ તમારા માટે અને 1 દિવસ પ્રભુના કામ માટે તમે વાપરો. આમ કરી અને પ્રભુને જે માનતા નહોતા, પ્રભુ તરફ વળેલા નહોતા, એવા લોકોને હવે અહીંયા પ્રભુ તરફ વાળવાનો તુલસીદાસે પ્રયત્ન કર્યો. એટલે કે પ્રભુ વિમુખ થયેલાને પ્રભુ તરફ વાળતા હતા. પ્રભુ રામચંદ્રનું ચરિત્ર લોકોને ગાય સંભળાવતા હતા. હું જ્યાં જાય ને ત્યાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રની જ વાત કરે. રામની જન્મથી શરૂઆત કરી અને અહીંયા જે વખતે સરયુની અંદર જ્યારે દેહોત્સર્ગ કર્યો ત્યાં સુધીની રામની જે કાંઈ લીલા છે, રામના જે કાંઈ ગુણગાન છે, રામનું જે જીવન છે, રામના જે વિચારો છે ને એ ઈતથી અતિ સુધી દરેક લોકોને રામકથા સંભળાવતા હતા. ચરિત્ર લોકોને ગાય સંભળાવતા હતા અને લોકો સમજી શકે તેવી પ્રાકૃત ભાષામાં, કેવી અઘરી ભાષામાં જો કોઈ કહે તો લોકો સમજે, ઊંચી ભાષામાં કહે તો સમજે નહીં, સંસ્કૃત ભાષામાં કહે તો બધું માથા ઉપરથી
જાય. તેથી પ્રાકૃત ભાષાની અંદર જે લોકોની જેવી રીતની ભાષા હોય એ ભાષાની અંદર રામનું ચરિત્ર એને સુંદર રીતે સમજાવતા હતા. તુલસીદાસ રોજ પ્રભુ રામચંદ્રની કથા કહેતા હતા. સેંકડો લોકો તે અમૃતધારામાં સ્નાન કરી જીવનમાં કૃતકૃત્ય અનુભવતા હતા. એક દિવસ સેંકડો લોકો કથા સાંભળવા આવ્યા. જે જગ્યાએ રામચરિત માનસ અહીંયા તુલસીદાસ સંભળાવતા હતા એ દિવસે ઘણા બધા લોકો અહીંયા તુલસીદાસનું રામચરિત માનસ સાંભળવા માટે આવ્યા. એમ કે સાંભળવા ભેગા થયા હતા. તેમાં 2 ચોર પણ ઘૂસી ગયા. ડેલાબંધ બધું હતું, ફતો વંડો અને એક જ જગ્યાએથી એન્ટ્રી હતી. એવી રીતના બધા સેંકડો લોકો કથા સાંભળવા માટે એ મંડપની અંદર બધા ભેગા થયા. એમાં 2 ચોર પણ આવ્યા. કેવા 2 ચોર શા માટે આવ્યા? કે આજે મોકો છે, અહીંયા ચોરી કરીને આપણે કંઈક વાસણો લઈને ભાગી, એવા હેતુથી કથા એને સાંભળવી નહોતી. પણ કેના હેતુથી આવ્યા? ચોરી કરવાના હેતુથી અહીંયા બધાના લોકોનો જે પ્રવાહ કથા સાંભળવા જતા હતા એની સાથે ભળી ગયા. અને મનની અંદર એવું હતું કે મોકો મળે અને આની અંદર જે કાંઈ સાધનો વાસણો હોય ને એ અમે ચોરીને ભાગીએ. આમ કરીને 2 ચોર અંદર ઘૂસી ગયા. રામ કથા ચાલુ હતી. તુલસીદાસ સરસ મજાની રામગાથા કહેતા હતા. કેવી રામકથા? સુનુ જનની સોઈ સુત બળ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી, તનય માતુ પિતુ તો સનિહારા, જનની સકલ એનો. આવી પ્રાકૃત ભાષાની અંદર સુંદર મજાની કથા. એ જ લોકો બળભાગી છે, એ જ લોકો ભાગ્યશાળી છે. જો પિતુ માતુ વચન અનુરાગી, માતા પિતાના વચનનું પાલન કરી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે એ જ પુરુષ ભાગ્યશાળી છે. એવી સુંદર મજાની આવી બધી વાતો કથાની અંદર ચાલતી હતી. ચોરોએ નક્કી કર્યું કે હવે આ મોકો, બધાય તલ્લીન થઈ ગયા છે તુલસીદાસની આવી રીતે ચોપાઈઓ સાંભળવામાં. એટલે મોકો જોઈ અને વાસણો થોડાક ત્યાં પીડાતા સૂપી રીતે કોથળામાં નાખી અને ભાગવાનો પ્રયત્ન કરે છે. ભાગતા નીકળવાની ને જવાની જગ્યા તો એક જ હતી, બરાબર ને? જ્યાં મોટો આવી રીતનો ગેટ હતો, ગેટમાંથી જવાનું, નીકળવાનું. બીજું તો આખા બધાય કોર્નર કરેલી આવી મંડી પણ હતી. એટલે કાંઈ જવાય એવું તો હતું ને. હળવે ધીમે નક્કી કર્યું કે આપણે ગેટમાંથી બહાર નીકળી જઈએ. અને એ વખતે બધા વાસણ ચોરીને બંને ચોરો જ્યારે ભાગ્યા અને ગેટ પાસે આવ્યા અને દૂરથી થોડુંક જોયું તો એને 2 ચોકીદારો જોયા. કેવા? બેયના હાથમાં ધનુષ અને બાણ લઈ અને આ ચોકી કરતા હતા કે આમાંથી કોઈ ચોર કાંઈ ચોરી ન જાય. રામકથા બરોબર તુલસીદાસ જમાવી રહ્યા છે, લોકો એમાં તલ્લીન થઈ ગયા છે. પણ કોઈ ચોર જો આવી રીતનો જાય તો એ પકડવા માટે 2 આવી રીતના જે છે ને એ પગી તરીકે હાથમાં ધનુષ અને બાણ લઈ અને ચોકી પેરો કરતા હતા. ચોરોએ જોયું કે આ તો અદ્ભુત ઘટના છે, આ તો હાથની અંદર હવે અમને જવા દે ને. એટલે દૂરથી એણે નમસ્કાર કરીને પાછા સભા મંડપમાં આવીને બેસ્યા. સાન મને કે આપણે જે હેતુથી આવ્યા હતા એ હેતુ તો આપણો થયો નહીં. કારણ કે આવા એવા મજબૂત હતા કે ગમે તેવું ચોરીને ભાગી તો એ પકડી લે એવા હતા. એટલે સભામાં બેઠા, કથા પૂરી થઈ અને વિચાર કરવા લાગ્યા. બધા લોકો વિખરાઈ ગયા. અને આ બે જે ચોરો હતા ને એ તુલસીદાસ પાસે ગયા. તુલસીદાસને 2 હાથ જોડી નમસ્કાર કરીને પગમાં પડ્યા અને બનેલી ઘટના આખી કીધી. કેવી? કે અમે ચોરી કરવાના હેતુથી તમારી કથામાં આવ્યા હતા, અમને કાંઈ કથામાં રસ નથી. ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ કેમ આવો છો, તો કે સમય પસાર કરવા આવી છે. આપણે તમે હું બોલો છો ને હું કહો છો એમાં આપણે કાંઈ રસ. આપણે તો સમય બીજે બાકડામાં બેવું, એના અહીંયા ઓક્સિજન તો સારો મળે, સંભળાય તો ભલે, નકર ખુરશીમાં આરામ કરવાની કોણ ના પાડે છે, બરાબર? પણ અહીંયા ચોરે બહુ વ્યવસ્થિત અહીંયા તુલસીદાસને વાત કરી કે અમે તો આ હેતુથી આવ્યા હતા, ચોરી કરીને ભાગ્યા. તો દરવાજા પાસે 2 ચોકીદાર જોયા અને અમે પાછા. તુલસીદાસનું હૃદય ભરાઈ ગયું કે હાથમાં ધનુષ અને બાણ લઈ અને ન કહેવા છતાંય અહીંયા ચોકી તરીકે કોણ આવીને ઊભા છે. એટલે પ્રભુ રામચંદ્રને યાદ કરે છે કે ભગવાન
તમે આવી રીતના જાહેરની અંદર જો આવી રીતના હાથમાં ધનુષ બાણ લઈને જો આવી રીતના રહેશો ને તો મને ને તમને લોકો જીવવા દેશે ને. આમ કરી અને અહીંયા તુલસીદાસ અહીંયા ભગવાનને કહે છે કે ભગવાન તમારે જો અમારું કામ કરવાનું હોય ને, અમારી અગવડ કાંઈ હોય ને દૂર કરવાની હોય ને તો તમે સૂપી રીતે કરો. હું કોણ કહે છે? તુલસીદાસ કહે છે તમે આવા ખુલ્લા હાથમાં ધનુષ બાણ લઈ ઓળખી ગયા. ઓલા ચોરે કીધું કે આવી રીતનું એનું રૂપ હતું, સુંદર મજાનો ચહેરો હતો, માથે મુગુટ હતો અને એટલા ચહેરા એટલા ખુશ થઈ જાય ને એવા બંનેના ચહેરાઓ હતા. તુલસીદાસ સમજી ગયા કે આ બીજા કોઈ નહીં પણ પ્રભુ રામચંદ્ર આ કથાની અંદર આવી અને ચોકી પહેરો કરે છે. એટલે કે આવી રીતના ચોકી પહેરો કરે છે. પરંતુ તેમના આચાર્ય વચ્ચે તેમણે ધનુષ્ય બાણ લઈને એ ચોકીદારોને પહેરો કરતા જોયા. તે ચોકીદારોએ આ ચોરને જવા ન દીધા, પાછા ભાગી ગયા અને મંડપમાં આવ્યા. તુલસીદાસને હકીકત જણાવી. તુલસીદાસે કહ્યું, પ્રભુ જે રૂપ જોવા તપસ્વીઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે. કેવું? તમારું રૂપ જોવા માટે, તમને પામવા માટે હજારો લોકો સાધના કરે છે, તપસ્યા કરે છે, તપ કરે છે. ત્યારે માંડ માથે રાફડો થઈ જાય ને ત્યારે તમે એને દર્શન આપો. તો આમ બે હાથ જોડીને તુલસીદાસ અત્યારે ભગવાન રામચંદ્રને કહે છે કે જે રૂપ જોવા તપસ્વીઓ હજારો વર્ષોની તપસ્યા કરે છે તેવા રૂપે તમે મારી ત્યાં ચોકી પહેરો ભરો છો? આવો પ્રશ્ન તુલસીદાસ કે આ સેવક ઉપર આટલો અનુગ્રહ, મેં એટલું મોટું કામ કર્યું નથી પણ છતાંય મારા ઉપર ભાવ, મારા ઉપર પ્રેમ ને અનુગ્રહ હોવાથી બરોબર તમે આટલું મોટું કામ તમે કરી રહ્યા છો. બોલતા બોલતા તુલસીદાસ ગદગદ થઈ ગયા. તેમણે પ્રભુ રામ અને લક્ષ્મણના પગ પકડ્યા. ભગવાને પ્રેમથી તેમને ઉઠાડી તેના ઉપર અમી દ્રષ્ટિ નાખી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બરોબર ભગવાનના દર્શન બરોબર થઈ ગયા. ભગવાનને ભેટી પડ્યા. ભગવાને પણ એને આવી રીતનું આલિંગન આપ્યું. તુલસીદાસે પ્રભુ કાર્યની ઝુંબેશ ઉપાડી. તેણે સાત્વિકોને ભેગા કરી અને પ્રભુ કાર્યમાં લગાડ્યા. હવે તો ભગવાન એકવાર સામે આવી ગયા, દર્શન આપ્યા, એનું આલિંગન પણ મળી ગયું અને હવે એ પ્રભુ કાર્ય કરવા માટે, સત્કાર્ય કરવા માટે હવે ઝૂંપડીમાં એક પણ મિનિટ બેસતા નથી. એને શું કર્યું તો કે સાત્વિક લોકો હતા, સજ્જન લોકો હતા, જે થોડાક ધાર્મિક અને જેની પાસે વિત્ત સંપત્તિ સારી હતી ને આવા લોકોની પાસે તુલસીદાસ એને મળવા માટે, એની પાસે બેસવા માટે, એને મળેલી બુદ્ધિશક્તિને જે કાંઈ છે ને એ પ્રભુ તરફ કેવી રીતની વળે ને એના માટે સાત્વિક સજ્જનો લોકોનો ગ્રુપો બનાવી અને જે ભગવાનને માનતા નહોતા, ફક્ત ભોગને જ માનતા હતા, આવા લોકોને અહીંયા ભગવાન તરફ વાળવાનો તુલસીદાસે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. પ્રભુ એટલે કે ભેગા કરીને પ્રભુ કાર્યમાં લગાડ્યા. પાપીઓને શોધીને ભેગા કરી તેમને પ્રભુ કાર્ય તરફ વાળ્યા અને એની મલિનતા દૂર કરી. પાપીઓ હતા ને, બધા પાપીઓ હતા, ભોગીઓ હતા, કામના જેને આવી રીતની તૃષ્ણા હતી, આવા લોકો પાસે તુલસીદાસ જતા અને એની પાસે બેસી અને એની જે મલિનતા છે, મલિનતા એટલે એનો જે કચરો છે, એની અંદર જે અજ્ઞાન છે, વેમ છે, પાખંડ છે, આવી રીતનું જે ભરેલું હતું ને એવું બહાર કાઢી અને એને પણ સ્વચ્છ અને પવિત્ર કરવા. આ જ મોટું ભગવાનનું મોટામાં મોટું જો કામ હોય ને તો આ જ છે. સમાજની અંદર ફરવાનું છે, સમાજની અંદર બેસવાનું છે અને સમાજની અંદર કોઈ જગ્યાએ આવી રીતનો જો કચરો હોય અને આપણી વાતથી એ કચરો જો સાફ થતો હોય ને તો એનાથી કોઈ મોટું ભગવત કાર્ય નથી. આપણને જો નિમિત્ત બનતા હોય કોઈ માણસને આવી રીતનો કરવા માટે. તેથી તુલસીદાસે શું કર્યું કે બધા પાપીઓને ભેગા કરે, એ બધાને શોધ કરી અને ભેગા કરી અને એની મલિનતા, એની અજ્ઞાનતા, એનો વહેમ બધું દૂર કરી અને આવી રીતના પવિત્ર કરવા લાગ્યા. પવિત્ર કરવા લાગ્યા. પોતાના યોગક્ષેમ માટે પણ પૈસો ન માગવો. તુલસીદાસે એક સુંદર મજાનું વ્રત પણ લીધું હતું. મારા માટે તો નહીં જ પણ પ્રભુ કાર્ય કરવા માટે પણ હું સમાજ પાસેથી ધન કોઈ દિવસ માગીશ ને. આવા વિરલ સંતો તો જગતની અંદર ભાગ્યે જ આપણે જોવા મળે. નહીંતર તો હેતુ કથા કરવાનો હોય કે કોઈની ઘેરે પધરામણી કરવાનો હોય ને
તો મૂળ હેતુ એવો હોય છે કે વધારેમાં વધારે મને ધન ત્યાંથી મળવું જોઈએ, તેથી પધરામણી કરે, રૂપિયા ધરે, બધું જ કરે, બરોબર ને? આવું કરે એનું કારણ શું છે કે ધન સંપત્તિના લાલચે ઘણીવાર ધાર્મિક નેતાઓ આવી રીતનું ઘણું બધું કરતા હોય છે. તુલસીદાસ પણ ધાર્મિક હતા, તુલસીદાસ પણ પ્રભુ કાર્ય કરતા હતા. સવારમાં વહેલા ઉઠી અને ભાવ ભક્તિ કરીને ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન ધારણા કરતા હતા. બંને વાતો એના જીવનમાં હતી. એણે નક્કી કર્યું કે પાપીઓ છે એને ભેગા કરી અને એના પાપને નિર્મૂળ કરી અને એની અંદર હું સજ્જનતાનો ગુણ આવી રીતનો કરી. એવું જો કરવું પડે, એના માટે જવું પડે તો સમાજ પાસેથી પણ એક પૈસો લઈશ ને. આવા વિરલ સંતો જગતની અંદર આપણે ક્યાંક ક્યાંક જોવા મળે, બધી જગ્યાએ જોવા મળતા નથી કે ભાઈ 24 કલાક રસોડું ખાલી જમવા આવવાનું, પણ એક પૈસો કે નાળિયેર તમારા અહીં મૂકવાનું નથી. આવા હોય ને ઘણીવાર, અને ઘણીવાર તો ઘણા બધું ટ્રક મોટે બધું મોકલે. આ તો તમે નાળિયેર મૂકો ને તોય કે ભાઈ તમારું નાળિયેર શ્રી પર પૂગી ગયું, તમે અહીંથી નાળિયેર પણ તમારું લેતા જાઓ. અને હજારો લોકોને દરરોજ જમાડવા એ કાંઈ હેલી વાત, કોઈની પાસે માગવાનું નથી, આપવા આવે તો એને પણ પાછા કાઢવાના. આવા વિરલ આવી રીતના મહાન પુરુષો કોઈ જગતની અંદર આપણે ક્યાંક ક્યાંક જોવા મળતા હોય છે. કહેવાનો અર્થ કે તુલસીદાસ આવી રીતનો નિશ્ચય કર્યો, નિશ્ચયાત્મક બુદ્ધિ, એણે નક્કી જ કરી લીધું હતું કે મારે હવે આવી રીતનું જીવન જીવવાનું છે. કોઈની પાસે યોગક્ષેમ માટે લાંબો હાથ કરીશ નહીં, અને આમ કરી અને પોતાનું જીવનનું કરવા લાગ્યા. સાત્વિકોને ભેગા કરી પ્રભુ કાર્યમાં લગાડ્યા, પાપીઓને શોધીને ભેગા કર્યા, તેમને પ્રભુ કાર્ય પાડ્યા અને એની મલિનતા દૂર કરી નાખી. પોતાના યોગક્ષેમ માટે પણ પૈસો ન માગવો, પણ પ્રભુ કાર્યને માટે પણ પૈસો ન માગવો. આ જ વિશિષ્ટતા, આ જ મોટું વ્રત છે. આ દુનિયાની અંદર, આ કાળની અંદર પણ એક મહાપુરુષ આ જગતની અંદર 1920માં એનો જન્મ થયો. વર્ષો સુધી શું કહેવાય 83 વર્ષ સુધી આ જગતની અંદર ફર્યા, દુનિયાની અંદર ફર્યા, પ્રભુનું નામ, પ્રભુનું કામ હાથમાં લઈને ફર્યા, પણ દુનિયા પાસેથી એક પણ પૈસાનો એણે અપેક્ષા રાખી. યોગક્ષેમ ગમે તેવા લોકો આપવા માટે આવે તો પણ એનો સ્વીકાર કરવો ને. આવું વ્રત રાખી અને પાંડુરંગ શાસ્ત્રી જેવી મહાન વ્યક્તિ આ જગતની અંદર આવી, 83 વર્ષ સુધી આ જગતમાં રહી અને પોતાનો યોગક્ષેમ માટે એક પણ ભગવાન માટે તો નહીં જ, પણ પોતાના માટે પણ આવી રીતની યાચના કોઈની પાસે કરી નથી. આ ફક્ત આપણે સંતોના ચરિત્રમાં જોવા મળે. આજથી ઘણા વર્ષો પહેલાં તુલસીદાસ થઈ ગયા, એના જીવનમાં આ મળે, પણ આ કળીકાળની અંદર આવી રીતનો કોઈ મહાપુરુષ છે તો કે હા, આપણે છાતી ઊંચી કરીને આપણે ડોકમાં ગૌરવથી કહી શકીએ કે હા, આ જગતમાં એક જ એવો જન્મો છે કે જેણે જીવંત પર્યંત કોઈની પાસેથી લાંબો હાથ કર્યો નથી. મને તો 45 વર્ષ થઈ ગયા કાર્યમાં. 45 વર્ષમાં ઘણીવાર આપણે આવા પ્રયોગો કર્યા હોય આપવાના, પણ એક પણ પૈસો આપણી પાસેથી ક્યારેય એમને સ્વીકારેલો નથી. કહેવાનો અર્થની ઝુંબેશ ઉપાડી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આ જગતની અંદર પ્રભુનું કામ, પ્રભુનું નામ, રામનો વિચાર કેમ જાય, એના જ માટે તુલસીદાસને લગન લાગી હતી. એટલે એની બુદ્ધિ કેવી થઈ ગઈ? નિશ્ચયાત્મક બુદ્ધિ. તેથી ભગવાન અહીંયા નિશ્ચયાત્મક બુદ્ધિનું વર્ણન કરે છે, બરોબર. અને વ્યવસાયાત્મક બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ, એના બે અર્થ થાય છે. એને વ્યવસાયાત્મક બુદ્ધિ પણ કહી શકીએ અને નિશ્ચયાત્મક બુદ્ધિ પણ કહી શકીએ છીએ. એટલે કે વ્યવસાયાત્મક બુદ્ધિની અંદર બે પ્રકારો આવે છે. એની અંદર એક સાંખ્ય યોગ આવે છે અને બીજો અહીંયા કેવો યોગ શાસ્ત્ર કર્મયોગ આવે છે. આ બે અહીંયા વ્યવસાયાત્મક બુદ્ધિના પેટની અંદર રહેલા છે. એની સાથે સાથે ભગવાન એક બીજી વ્યક્તિનું પણ વર્ણન કરે છે કે જે અવ્યવસાયાત્મિક જે લોકો છે ને, એનું વર્ણન કરી અને 11 વાતો સમજાવે છે. કેટલી? કે અવ્યવસ્થિત માણસ જગતમાં જે જીવે છે એ કેવી રીતના હોય છે તો કે એ પુષ્પ જેવા હોય છે, સુગંધિત જેવા હોય છે. સમાજની અંદરથી કાંઈ મને મળે એટલા જ માટે હરતા ફરતા પુષ્પિતા જેવા, એક શબ્દ એ પણ વાપરો. બીજું ભોગેશ્વર્ય, ભોગ અને ઐશ્વર્ય મને પ્રાપ્ત થાય એના માટે સમાજની અંદર ફરતા હોય છે.
અને આવી રીતનું ઘણી બધી વાતો કરી અને અહીંયા 3 શ્લોકની અંદર આ વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે માણસે આ વાતો સાંભળીને પોતે નિશ્ચય કરી લેવો જોઈએ આ ઉંમરે કે ભગવાન હવે મારે આ જ રીતે જીવવાનું છે. હવે મારે કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ ભોગ નહીં. ભગવાન હવે હું અને તું આ બે જ આપણા મનની અંદર નિશ્ચયાત્મક બુદ્ધિ તરીકે આ સ્થિર થઈ જવી જોઈએ. ગમે ત્યાં ભાગવાનું, ગમે ત્યાં દોડવાનું, ગમે તે કરવાનું એના કરતાં માણસે નિશ્ચયાત્મક બુદ્ધિનો સ્વીકાર કરી લેવો જોઈએ. એમ અહીંયા 42, 43 અને 44 શ્લોકની અંદર ભગવાને અર્જુનને અહીંયા જેમ વ્યવસાયાત્મક જેમ બુદ્ધિ છે ને એમ અવ્યવસાયાત્મક બુદ્ધિનું અહીંયા વર્ણન કર્યું. અને હવે ભગવાન જે વર્ણન કરવાના છે, અત્યાર સુધી આવા ભોગી લોકો જે હોય, કામી લોકો હોય અથવા પુષ્પ જેવી સુગંધ આપીને સારી સારી વાતો કરીને જે સમાજમાંથી ધન એકઠું કરે છે, આવા 11 લોકોની વાત ભગવાને કહી કે આવા સમાજમાં 11 પ્રકારના લોકો છે જે તમારા ખિસ્સા ખાલી કરવા માટે જન્મ્યા છે. હું કેવા? જે તમારા ખિસ્સા ખાલી કરવા માટે એવા લોકોનું વર્ણન ભગવાને કર્યું. હવે ભગવાન દિવ્ય, તેજસ્વી અને પરમાત્મા સુધી પહોંચેલો જે જીવ છે ને એ જીવનું વર્ણન 45મા શ્લોકથી કરે છે. અત્યાર સુધી આ કામાત્મ જે બુદ્ધિ હતી એનું વર્ણન કરે છે, પુષ્પિત બુદ્ધિ હતી એનું પણ વર્ણન કરે છે. પછી અહીંયા નૈસર્ગિક રીતે જે સમાજમાંથી ધન હળવું કરવાના પ્રયત્ન કરે છે એવા લોકોની વાત કરી. પણ હવે એક ટોચની ઉપર ગયેલો એક આખો વર્ગ છે. એ ટોચનો વર્ગ કેવો હોય એનું 45મા શ્લોકથી ભગવાન વર્ણન કરવાના. અત્યાર સુધી તો અવ્યવસાયાત્મકનું વર્ણન કર્યું, બરાબર ને, કે આવી રીતના હોય, સ્વાર્થ માટે દોડતા હોય, પુષ્પિત માટે દોડતા હોય, ધન વૈભવ વધે એના માટે દોડતા હોય, પોતાની કીર્તિ, પોતાનો યશ વધે એટલા માટે દોડતા હોય છે. તો આવા લોકોનું વર્ણન તો આપણે સાંભળ્યું. હવે ટોચની ઉપર પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક જેવા મહાપુરુષો જે ટોચની ઉપર જે ગયેલા છે એવા લોકો કેવા હોય એનું વર્ણન અહીંયા 45મા શ્લોકથી શરૂઆત થાય છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે એનું વર્ણન, બહુ સરસ વર્ણન. હવે એ જ સાંભળવાનું છે. ભક્તનું ભક્ત કેવો હોય, જ્ઞાની પુરુષ કેવો હોય, પ્રભુ તરફ ભળેલો જીવ કેવો હોય ને એ જ આપણે સાંભળવા. અત્યારે તો આ બધું તો સમાજમાં જોઈ છે, એનું વર્ણન કરવાની પણ જરૂર નથી. જોઈ છે ને, બધું જ જોઈ છે આવી રીતનું. હવે જે વર્ણન સાંભળવાનું છે ને એ સાચું વર્ણન છે. એનો વિચાર આપણે આવતીકાલે